ચલો પેલા આ ક્વેશ્ચન ની અંદર કોને આન્સર આવ્યો પેલા? ચલો તો આન્સર શું આવ્યો એ આપણે ડિસ્કસ કરી. હવે એના ઉપર આવી જઈએ. ઇઝી હતો, હવે તો આવડવો જ જોઈએ, કારણ કે આવી પેટર્ન આપણે કેટલા બધા ભણી ગયા. હવે નો આવે ડેટ મીન્સ કે રિવિઝનમાં જ કચાશ છે, બાકી હવે નો બને. બધાને આવવો જોઈએ. જો આપણે થોડું કે પરફેક્ટ હોમવર્ક કરતા હોય ને ધ્યાન આપતા હોય. પોરબંદર ભાઈબંધ હું આવ્યો તારે? હા બેટા. પેલામાં હું ભૂલ તે કર્યું, હું વિચાર્યું શું એ કેતો પેલા. યુનિફોર્મ ચાર્જ રોડ છે તો આપણે એક આને સેન્ટરનો કન્સન્ટ્રેટ છે એવું ન માની શકીએ, એટલે આપણે એલિમેન્ટ લેવો. હા, એના કારણે ગોતીને પછી ઇન્ટિગ્રેશન કરવાનું. હા, તો ઇન્ટિગ્રેશનમાં શું કર્યું હાલ તું મને કહેતો. તારે કેમ ભૂલ પડી હશે? હાલ આપણે અહીંયા તારી સામે હું સિચ્યુએશન જ ડ્રો કરું. બરાબર, આવો એક ક્વેશ્ચન હતો. એક્ઝામ્પલ, આવો તારી પાસે એક રોડ હતો, એલ લેન્થનો રોડ લઈ લો. એના ઉપર કેપિટલ ક્યુ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે. કેપિટલ ક્યુ ચાર્જ. અહીંયા મારે પી પોઈન્ટ પાસે એક પોટેન્શિયલ જોઈએ છે કે જે આ એન્ડથી આર જેટલા ડિસ્ટન્સ પર છે. તો તે કીધું એમ કે પહેલા એલિમેન્ટ લઉં. ચાલ, એલિમેન્ટ હું કઈ રીતના લઉં? તો કે આવી રીતનો મેં એલિમેન્ટ લીધો બેટા. અને લેન્થ કેટલી કહું એલિમેન્ટની? dx લેન્થ અને dq ચાર્જ. ઓકે, dx લેન્થ. ઓકે, અને એના ઉપર dq ચાર્જ. તો હવે એને કારણે પહેલા હું ક્યાં પોટેન્શિયલ ફાઇન્ડ કરીશ? ઓકે, વેરી ગુડ. ચાલો, તો હવે તો બાકી કઈ બાકી જ નથી. તો પેલા પોઈન્ટ ચાર્જ ને લીધે, એટલે કે આના ઉપરનો ચાર્જ ડીક્યુ છે, એને લીધે તું પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ આખાને લીધે વી કહું, તો આને લીધે ડીવી કહું. તો સૂત્ર શું હતું? ઇક્વેશન શું હતું પોઈન્ટ ચાર્જ ને કારણે પોટેન્શિયલનું? હા, કે ક્યુ બાય, પણ ક્યુ નહીં બેટા, એના ઉપરનો ચાર્જ ડીક્યુ છે અને ડિસ્ટન્સ કેટલું છે? એક્સ. હવે ડીક્યુ મેળવતા તો આપણને આવડવું જોઈએ. યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોય તો લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ લખાય. અહીંયા ચાર્જ ડીક્યુ છે અને એની લેન્થ ડીએક્સ છે. તો ડીક્યુ ની જગ્યાએ ન મૂકી દેવાય બેટા. જો તો હાલતો તો ડીવી ઇઝ ઇક્વલ ટુ કે લેમડાના ફોર્મમાં લખવું. લેમડાના ફોર્મમાં હું લેમડાના ફોર્મમાં લખું લેમડા ઇન્ટુ ડીએક્સ અપોન એક્સ. હાલ હવે શું કરું કે મને? ઇન્ટિગ્રેશન ડીવી લિમિટ ક્યાંથી ક્યાં મૂકીશ બેટા? એમાં ભૂલ હશે. હા, તો હવે તો પછી યાર તને ઇન્ટિગ્રેશન ન આવડ્યું. આર થી આર પ્લસ એલ. તો વી પાસે, અચ્છા, ડીવી માં જોવા જાવ તો કે કોન્સ્ટન્ટ, લેમડા કોન્સ્ટન્ટ, ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ ડીએક્સ. લિમિટ તમારી આવી આર ટુ આર પ્લસ એલ. હંમેશા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીને ચેક કરી લેવાની. આર પ્લસ એલ માઇનસ આર કરો તો એલ વધે છે ખાલી. અને શું તમારું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એલ લેન્થના રોડ પર જ છે? યસ. સો વી ઇઝ ઇક્વલ ટુ કે લેમડા 1 અપોન એક્સ ડીએક્સ નું આપણે શું કરશું? શું થાય ઇન્ટિગ્રેશન? ln x. યસ. તો પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવાની. તો અહીંયા તારો આન્સર આવો આવી જાય. હવે કે ની જગ્યાએ 1/4πε0 જો કીધું હોય મૂકવાનું, બાકી આપણે આમ નામ લખી નાખવાનું. હું આમ નામ લખું છું કે લેમડા ln ઓફ, પેલા આર પ્લસ એલ આવે માઇનસ આર આવે, ln હોય તો આપણે એને આમ લખી શકીએ. બસ પૂરો આન્સર. હવે તને શું ભૂલ પડી હતી? તને પણ તું તારી રીતે બહુ માની લે. બોલવો જોઈએ ને આન્સર કે કેમ આવ્યો, કે સાચું ત્યાં ગઈ નતો દેખાડતો ક્યાં ગઈ? તો ભલા મને એટલો કોન્ફિડન્ટ રાખ કે હું સાચો છું એમ. ચલો, બાકી બધા સેન્ટર ગુડ. બધાને આવી ગયો તો ને? પક્કો? હાલો, મોડાસામાં ઓકે, મોરબી ઓકે, અમદાવાદ ઓકે, જુનાગઢમાં બે માતાજીઓ ઇન્ટિગ્રેશન શું કરવાનું એ નહોતી ખબર પડી, એવો હમણાં જવાબ આવવો જોઈએ. હા, એટલે એ તો કહું છું 1 અપોન એક્સ ડીએક્સ એટલે ln x થાય, નહોતી ખબર પડી. ભુજમાં બધા ઓકે. પછી રાજકોટ ઓકે. ચાલો,
તો આ એક આપણો કેસ થઈ જ ગયો. હવે આ બીજો ક્વેશ્ચન, 8 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ, ફાઇન્ડ પોટેન્શિયલ એટ પોઈન્ટ P. હવે અહીંયા નહીં હશે. ચાલો આમાં શું કર્યું, હાલો તો મેં તમને કરાવ્યું હતું 8 માઇક્રોકુલમ ને -2 હોય તો મેગ્નિટ્યુડ વાઇઝ કોણ નાનું ને આ બધું મેં તમને સમજાવ્યું હતું. હવે આમાં મારે શું કરાય, હાલો તો કોણ આન્સર આપશે આમાં? હાલો જુનાગઢમાંથી માતાજી કયો કેમ કર્યું છે તમે? P પોઈન્ટ પાસે પહેલા શરૂઆત કરો, કેમ કરાય? હેલો સર. હા બોલો બેન. સર પેલા P થી જે 8 માઇક્રોકુલમ છે ત્યાંનું અંતર રાખ્યું, ત્યાંનું પોટેન્શિયલ રાખ્યું એટલે કે ઇન્ટુ 8 માઇક્રોકુલમ ના છેદમાં 5 સેન્ટીમીટર. ઓકે, P પોઈન્ટ વચ્ચે એટલે 5 × 10⁻². હા બેન. એને માઇનસ કે 2 માઇક્રોકુલમ ના છેદમાં 5 સેન્ટીમીટર. એમ નહીં બેન, આમાં એવું નહીં થાય કે આ પોઝિટિવ ચાર્જ છે એનું પોટેન્શિયલ આમ રેડિયલી આઉટવર્ડ અને નેગેટિવ નું પોટેન્શિયલ રેડિયલી ઇનવર્ડ, તો બેનું એડિશન નો આવે બેન? સર સ્કેલર છે. ઓકે સ્કેલર છે. હા, બરાબર છે. ઓકે ઠીક. ટૂંકમાં આવું આમાં થાય નહીં. આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછ્યું તો આમ આવે જ પાછું, તો પોટેન્શિયલ ના કઈ ડાયરેક્શન બાયરેક્શન હોય નહીં. સિમ્પલ, પોઝિટિવ ચાર્જ નું પોટેન્શિયલ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ નું નેગેટિવ, તો પોઝિટિવ વાળા પોટેન્શિયલ માંથી નેગેટિવ વાળું પોટેન્શિયલ સબટ્રેક્ટ કરી નાખ્યું. બાત ગઈ રાત ગઈ, કામ પતું. એમાં કઈ ડાયરેક્શન જોવા જવાની જરૂર નથી. બસ આ એટલા માટે જ આપ્યું હતું. ચલો હવે આપણે છોકરાઓ પોઈન્ટ ચાર્જ નું પોટેન્શિયલ કાલે KQ/R આપણે ઓલરેડી સમજી ચૂક્યા હતા. હવે પહેલા હું તમને આજે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ રિંગ કરાવું, રિંગમાં એના સેન્ટર પર અને એની એક્સિસ પર. પછી આપણે એક બીજી નવી વસ્તુ શીખવાની શરૂ કરીએ. આમ તો આ છે, અહીં એડ કરું. ચાલો હેડિંગ આપી દઈએ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ due to uniformly charged ring. એમાં છોકરાઓ પહેલા આપણે લઈએ છીએ પહેલો જે કેસ છે એટ સેન્ટર ઓફ રિંગ. એટ સેન્ટર ઓફ રિંગ પછી એક્સિયલ પોઈન્ટ પર જશું. તો આપણે આવી રીતના એક યુનિફોર્મલી ચાર્જ રિંગ લઈએ. રિંગ એટલે છોકરાઓ એની સરકમફરન્સ હશે ટૂંકમાં, બાકી બધું ખાલી હોય. અહીંયા ચાર્જ જે છે એની પેરીફેરી પર ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય. અચ્છા યુનિફોર્મલી ચાર્જ જ છે એટલે હું એમ કહી દઉં કે +Q ચાર્જ અહીંયા છે. અચ્છા આ યુનિફોર્મલી હોય નોન યુનિફોર્મલી હોય કાંઈ એમાં ફેર ન પડે. કેપિટલ R રેડિયસની રિંગ છે, લખી નાખું કે કેપિટલ Q ચાર્જ છે ને R રેડિયસ છે. આ તમારું સેન્ટર છે. તમારે એટ સેન્ટર ઓફ રિંગ, રિંગના સેન્ટર પાસે પોટેન્શિયલ જોઈ છે. તમને એટલી તો ખબર જ છે કે બેઝ તો આપણો છોકરો પોઈન્ટ ચાર્જને લીધે પોટેન્શિયલ નો જ છે. તો પહેલા આખી રિંગને ગાને સેન્ટર પર સીધું પોટેન્શિયલ ન મળે. મારે પહેલા શું લેવું પડે? ડેફિનેટલી એલિમેન્ટ. તો ચાલો ભાઈ પહેલા હું આવી રીતનો એક એલિમેન્ટ લઉં છું. આખા પર ચાર્જ Q. અચ્છા એલિમેન્ટ પરનો ચાર્જ dq. તો આ પોઈન્ટ ચાર્જને કારણે પોટેન્શિયલ એટ આ O પોઈન્ટ, પોટેન્શિયલ એટ O ડ્યુ ટુ an elemental charge, due to an elemental charge. કેટલું થાય સાહેબ? તો કે dv પોઈન્ટ છે એટલે તમારે KQ/R, તો dv ઇઝ ઇક્વલ ટુ, અચ્છા કે ચાર્જ Q નથી, ચાર્જ dq છે. અચ્છા કેટલા ડિસ્ટન્સે છે? તો કે સાહેબ R. એટલે ઓકે ટોટલ મારે પોટેન્શિયલ જોઈએ છે. મારે O પોઈન્ટ પાસે ટોટલ પોટેન્શિયલ જોઈએ છે. એ સાહેબ પોઝિટિવ છે તો રેડિયલી આઉટવર્ડ આવશે? નહીં, પોટેન્શિયલ સ્કેલર છે. હા ઇલેક્ટ્રિક ફિલ્ડ હોત તો આ પોઝિટિવ નું રેડિયલી આઉટવર્ડ જાત અને એક્ઝેક્ટલી એના ડાયમેટ્રિકલી ઓપોઝિટ પર એટલો જ એલિમેન્ટ લઉં તો એનું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ એમ રેડિયલી આઉટવર્ડ જાત, નેટ ઝીરો થઈ જાત.
એટલે આપણે ભણ્યા હતા કે રિંગના સેન્ટર પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય, યાદ કરો તમે. પણ અહીંયા તો પોટેન્શિયલ છે યાર, એને માની લો એક આવી રીતનો એલિમેન્ટ લીધો, માની લો હું બીજો એલિમેન્ટ લઉં જેના ઉપરનો ચાર્જ ડીક્યુ અને ઈ પણ આનાથી આર જેટલા ડિસ્ટન્સ છે, આ આર જેટલા ડિસ્ટન્સ. માની લો ત્રીજો એક એલિમેન્ટ લઉં, તો ગમે એટલા એલિમેન્ટ લઉં પછી હું બધાનું ઇન્ટિગ્રેશન કરું ડીવી, મારે તો આખી રિંગ પર ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો આખી રિંગ પર આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો ચલો તો આમાંથી શું બહાર લઈ લેશું, કે બાર આર બાર ઇન્ટિગ્રેશન ડીક્યુ ક્લોઝ લૂપ પર, ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન ડીક્યુ 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 કરો તો ટોટલ ચાર્જ ક્યુ આવી જાય. તો ઓ પોઈન્ટ પાસે નેટ પોટેન્શિયલ કે ક્યુ બાય આર. માની લો છોકરાઓ આ યુનિફોર્મલી ચાર્જ રિંગની જગ્યાએ નોન યુનિફોર્મ હોત તો આ જ રહેત. કે નોન યુનિફોર્મ હોય તોય તમે એક ડીક્યુ લ્યો, માની લો પહેલા એલિમેન્ટ પર લ્યો, આ પહેલો એલિમેન્ટ ને બીજા એલિમેન્ટ પર ચાર્જ ડેફિનેટલી ડિફરન્ટ હોય, પણ મારે તો નેટ કરવા જાવ તો ફાઇનલી તો ક્યુ જ આવવાનો છે. સો ઇટ ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ફોર non uniformly charged ring. It is also applicable for non uniformly charged ring. Non uniformly charged ring. અચ્છા એવું નહીં છોકરા, હું તમને આમ સિમ્પલ કહું, માની લો એક એક્ઝામ્પલ જ લઈએ, નાનો એવો એક્ઝામ્પલ છે કે આવી રીતની એક હાફ રિંગ છે, યુનિફોર્મલી ચાર્જ છે. એમ કીધું કે ક્યુ ચાર્જ, આર રેડિયસ, યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, અને મારા ઓ પોઈન્ટ પાસે આ બી આર છે, ઓલો બી આર છે, આ બી આર છે, આ બી આર છે. તો મારે આ યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે, યુનિફોર્મ ચાર્જ છે. નોન યુનિફોર્મ હોય તોય વાંધો નહીં. તો સાહેબ આ હાફ રિંગ છે, તો હાફ રિંગને કારણે ઓ પાસે પોટેન્શિયલ કેટલું આવે? અરે બિંદાસ યાર, કે ક્યુ બાય આર જ આવવાનું છે. સાહેબ કેમ ખબર પડી? તો પહેલા એલિમેન્ટ લે દોસ્ત, નાનો એવો એલિમેન્ટ લે, એલિમેન્ટ પર ડીક્યુ ચાર્જ હોય તો ડીક્યુ ચાર્જને કારણે ઓ પાસે કે ડીક્યુ બાય આર થાય. હવે એલિમેન્ટ આખી રિંગ પર હોય તો ડીક્યુ 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 અલ્ટિમેટલી તો ક્યુ જ થવાનું છે ને. હા, ટોટલ આખી રિંગ પર ક્યુ હોય અને હું હાફ રિંગ પર પૂછું તો ટોટલ ચાર્જ ક્યુ બાય 2 આવે. અહીંયા તો મેં એમ જ કીધું રિંગ હાફ છે પણ ચાર્જ મેં ક્યુ જ રાખ્યો છે, તો સ્ટીલ કે ક્યુ બાય આર આવે. અરે ઇવન એટલું જ નહીં, હવે તમારે માની લો તો એક્ઝામ્પલમાં એડ કરવો હોય તો ઠીક છે, બાકી કાલ સવારે તમને હેરાન કરવા માટે આવું ચાય કરીને પૂછે કે ભાઈ આર્ક લઈ લે, એક આર્ક છે અને આ આર્ક પર કેપિટલ ક્યુ ચાર્જ છે અને આર્કની રેડિયસ આર છે, અને તમને આ પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ પૂછી લે તો સ્ટીલ છોકરાઓ કે ક્યુ બાય આર જ આવે. કારણ કે આર્ક છે તોય મારે પહેલા આર્ક આ ચાપ છે તોય ચાપ પર એક એલિમેન્ટ લઈશ, એલિમેન્ટને કારણે ડીક્યુ બાય આર આવે, કે ડીક્યુ બાય આર. પછી આવા એલિમેન્ટ જેટલા ડીક્યુ 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 એડિશન કરીશ તો ફાઇનલી ક્યુ જ થવાનું છે. સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તો આર્કને કારણે તમે બહુ અઘરું કરાવ્યું હતું, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ડાયરેક્શન હતી યાર, પોટેન્શિયલમાં ક્યાં ડાયરેક્શન છે? તો આમાં તું સિમ્પલ પહેલા એક એલિમેન્ટ લે, એલિમેન્ટને કારણે આ પોઈન્ટ પાસે આ જેટલા ડિસ્ટન્સ છે કે ડીક્યુ બાય આર, ઇન્ટિગ્રેશન કરીશ કે ક્યુ બાય આર જ થવાનું છે. તો ટૂંકમાં જ્યાં તમારી ફિઝિકલ ક્વોન્ટિટી સ્કેલર બની જાય છે ત્યાં તમારી માટે ઇન્ટિગ્રેશન સરળ બની જાય છે. હવે સર સેકન્ડ લઈએ. સેકન્ડ આપણે કહી દઈએ છોકરાઓ ઓન એક્સિયલ પોઈન્ટ. ઓન એક્સિયલ પોઈન્ટ હું ફાઇન્ડ કરું છું પોટેન્શિયલ. કાલે મેં કીધું તો પોટેન્શિયલ છે શું? પોટેન્શિયલ છોકરાઓ વર્ક જ છે, યુનિટ પોઝિટિવ ચાર્જ ને ઇન્ફાઇનાઇટ અહીંયા સુધી લાવવાનું. પોટેન્શિયલ એનર્જી બી વર્ક છે ને પોટેન્શિયલ બી વર્ક છે. તો છોકરાઓ હવે આપણે અહીંયા આવી રીતની રિંગ લઉં. જો હવે પહેલા મેં રિંગ આમ રાખી હતી, ટૂંકમાં છોકરા આમ રિંગ હતી, તમારા વર્ટિકલ પ્લેન ની અંદર આમ જ હતી. હવે એને મેં આમ કરી નાખી, આ રિંગ હતી અને આ સાઈડ થી જોઈ રહ્યો છું. અચ્છા, યુનિફોર્મલી ચાર્જ તો સ્ટીલ છે જ તે છોકરો. રેડિયસ કેટલી? તો કે ભાઈ કેપિટલ આર.
એટલે હું કહી દઉં ક્યુ ચાર્જ કેપિટલ આર રેડિયસ અને અહીંયા છોકરાઓ આ એક્સ જેટલા ડિસ્ટન્સ છે પી પોઈન્ટ પાસે મારે પોટેન્શિયલ જોઈએ છે. રિંગ છે ડિસ્ક નથી જો ચાર્જ નહીં પેરીફેરી પર જ સાહેબ હવે અરે હાવ ઇઝી યાર આમાં એલિમેન્ટ લે ચાલ અહીંયા ભાઈ મેં આવી રીતનો એલિમેન્ટ લીધો એલિમેન્ટ પરનો ચાર્જ ડીક્યુ કહી દઉં આ પોઈન્ટ તારા એલિમેન્ટ થી કેટલા ડિસ્ટન્સ પર છે તો કે ડિસ્ટન્સ છે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર સો પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ એટ પોઈન્ટ પી due to elemental charge dq is that is dv is equal to હું કહી દઉં છોકરાઓ k dq upon distance કેટલું થવાનું છે અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અચ્છા ટોટલ જોઈ છે સર ટોટલ અરે સ્કેલર ક્વોન્ટિટી છે યાર તો હું ડાયરેક્શનમાં કઈ ચિંતા જ નથી ને ડાયરેક્ટલી સીધું ઇન્ટિગ્રેશન કરના ઇન્ટિગ્રેશન કે ડીક્યુ અપોન અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અચ્છા ટોટલ લઈએ છે એટલે છોકરાઓ ઓન ક્લોઝ સરફેસ ટૂંકમાં ક્લોઝ લૂપ નોટ સરફેસ હા સરફેસ નહીં આવે અને લૂપ આવશે તો ભાઈ વીપી ઇઝ ઇક્વલ ટુ પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ છોકરાઓ કે કોન્સ્ટન્ટ upon under root of capital R square constant x square constant close loop ઉપર આ dq તો છોકરાઓ dq એટલે q થઈ જશે સો p પોઈન્ટ પાસે પોટેન્શિયલ k q upon under root of r square plus x square. સાહેબ યુનિફોર્મ ની જગ્યાએ નોન યુનિફોર્મ હોત તો વેલિડ dq q થવાનું જ ને છેલ્લે તો આ બી છોકરો નોન યુનિફોર્મ માટે વેલિડ છે ઓલ્સો ફોર નોન યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. ઓલ્સો ફોર નોન યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. ચાલો આના ઉપરનો આપણે એક એક્ઝામ્પલ લઈએ કારણ કે આપણને એના સેન્ટરમાં ને એક્સિસ પર બંને જગ્યાએ મળી ગયું ડિસ્ક માટે પછી આપણે ભણીએ. ચલો એક્ઝામ્પલ માની લો છોકરાઓ તમારી પાસે એક આવો એક્ઝામ્પલ છે એક અગેન એક રિંગ છે છોકરાઓ આ બીજી રિંગ છે આ એક રિંગ બીજી રિંગ બે કોએક્સિયલ છે કોએક્સિયલ ટુ રિંગ કોએક્સિયલ એટલે બેની એક્સિસ જે છે એ સેમ છે હું અહીંથી આમ એક્સિસ ડ્રો કરી નાખું તો આવી રીતની બે કોએક્સિયલ રિંગ છે છોકરા આના ઉપર ચાર્જ કેપિટલ ક્યુ છે રેડિયસ આર છે આના ઉપર ચાર્જ ટુ ક્યુ છે રેડિયસ ટુ આર છે ટૂંકમાં આ આર છે તો એની સામે આ ડિસ્ટન્સ તમારી પાસે ટુ આર છે બંનેના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ એક્સ છે એકબીજાથી એક્સ ડિસ્ટન્સ અપાર્ટ છે આ જે તમારી રિંગ ક્યુ ચાર્જ અને આર રેડિયસ વાળી રિંગ ને હું એ કહી દઉં ટુ ક્યુ ચાર્જ ને ટુ આર વાળી રેડિયસ ને હું રિંગ ને હું બી કહી દઉં તો છોકરાઓ હું ક્વેશ્ચન લખું છું ફાઇન્ડ ફર્સ્ટ વીએ એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ ફાઇન્ડ કરો સેકન્ડ વીબી અને થર્ડ વીએ માઇનસ વીબી સોલ્યુશન એ પાસે પોટેન્શિયલ ચાલો એ પોઈન્ટ પાસે પેલા મને પોટેન્શિયલ લખતા શીખવાડો ચાલો કોણ કહેશે જે લોકો થોડું ઘણું લોજિક વાપરે છે તમે તમારી રીતના વિચાર કરી શકો અને આન્સર લાવો એ સૌથી બેસ્ટ છે કારણ કે તમે વિચારતા થાવ એ જ અલ્ટિમેટ તમારો ગોલ હોવો જોઈએ નોટ
કે તમે ડિપેન્ડન્ટ રહ્યો મારા ઉપર. એ પોઈન્ટ પાસે મારે પોટેન્શિયલ કેવો હોય, પેલા પોટેન્શિયલ ને જે થોરલી સમજ્યા હશે એ જ આનો આન્સર આપી શકશે કે મારે એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ જોઈએ છે. ચાલો આંગળી ઊંચી કરીને આન્સર આપી શકો છો कि साहब आनी अंदर ऐसा होगा, इसके अंदर ए पॉइंट के पास पोटेंशियल आप ऐसे लिख पाओगे. मुझे कौन आंसर देगा? હાલો ટ્રાય કરવામાં હું વાંધો તો એટલા સમયમાં તો ન સમજાય છે કે ક્યાં ખીજાઈશ ખોટો આવે તો શીખવાડે છે. હવે ફિક્સ લોકોના આન્સર ને બદલે છે ને આપણે થોડાક જુદા જુદા એ બધા આન્સર આપતા થાય ને એવું. હાલો રાજકોટ ગુરુકુળમાંથી કોણ આન્સર આપે છે મને મોઢું દેખાડે પહેલા, પછી આન્સર આપે. હા તારા મારા બેટા અમુક ઓલા ભૂરા ટી શર્ટ વાળા બધા બેઠા રહે આમના. ચાલો રાજકોટ ગુરુકુળમાંથી હા ભાઈ લેફ્ટ સાઈડમાં ઓલો પેલો બેઠો એ આન્સર આપતો. ઓલો બારી પાસે વાળો ઝાડી વાળો તું વાતો બહુ કરતો હોય છે. હા બોલ ભાઈ. આપણે પેલા જે 1 પોઈન્ટ આગળ રીંગ છે એનું લઈ લો કે ક્યુ બાય આર. ઓકે કે ક્યુ બાય આર. ઓકે અને પ્લસ આપણે એક અંતરે કરીએ એટલે આ છે નીચેનું અંતર x છે એટલે ઉપર જે આપણે આ રૂપિયા લખેલું છે ત્યાં dx આપણે લઈ લઈએ એલિમેન્ટ ત્યાંથી b ના સેન્ટર લગી આપણે ચાર્જ ફિટ કરીએ તો અંડરરૂટ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે k 2q બાય અંડરરૂટ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ત્યાં r ઉપર આર પાછું 2r થશે. હાલ હજી થોડીક તારી ઘાણી કરું તો હાલ હવે હું -2q ચાર્જ છે બોલ હવે. માઈનસ આવી જશે. હા પોઝિટિવ નું પોટેન્શિયલ પોઝિટિવ. પેલા તો આના સેન્ટર પરના રિંગને લીધે કે ક્યુ બાય અને આ તમારું એ પોઈન્ટ આ રિંગની એક્સિસ પર થઈ ગયું તો એક્સિસ વાળી ફોર્મ્યુલા એપ્લાય કરી દો ભાઈ કે ચાર્જ ક્યુ નહીં 2q. અરે સર -2q પર નેગેટિવ નું પોટેન્શિયલ નેગેટિવ લઈ તો લઉં છું યાર અપોન અહીંથી એનું ડિસ્ટન્સ તો કે એ આપણે શું ભણ્યા હતા એક્સિસ માટે શું સમજ્યા હતા તો કે એક્સિસ માટે સાહેબ ચાર્જ અપોન ટોટલ આ ડિસ્ટન્સ સીધે સીધું લઈ લેવાનું હતું તો આ 2r અને x એટલે અંડરરૂટમાં 4r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર થાય. કારણ કે તમે એ તો બરાબર ચાલો એક તો જે લોકોનો એપ્લિકેશન પાવર સારો હોય ને એને તરત દેખાઈ ગયું કે એ પોઈન્ટ હતું એ એક ઓલી રિંગનું સેન્ટર હતું ને બીજી રિંગ માટે એનું એક્સિયલ પોઈન્ટ હતું. પણ સાહેબ પ્રેક્ટિકલી વિચાર કરીએ તો માની લો મારે એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ જોઈએ છે એનો મિનિંગ શું થયો કે હું એ પોઈન્ટ પાસે કોઈ યુનિટ પોઝિટિવ ચાર્જ ને ઇન્ફાઇનાઇટ થી અહીંયા લઉં કેટલું વર્ક કરવું પડે તો બહુ ક્લિયર વાત છે ને કે હું પોઝિટિવ યુનિટ પોઝિટિવ ચાર્જ ને ઇન્ફાઇનાઇટ થી એ સુધી લઉં તો મારે આ કેપિટલ ક્યુ ની અગેન્સ્ટ વર્ક કરવું પડે ને -2q ની અગેન્સ્ટ વર્ક કરવું પડે. તો ધેટ મીન્સ કે એ પોઈન્ટ પાસે મારે બંનેના પોટેન્શિયલને કેલ્ક્યુલેટ કરવા પડે. માની લો બી પોઈન્ટ પાસે તો હવે એટલું તો આવડવા માંડવું જોઈએ આપણને કે બી પોઈન્ટ પાસે પહેલા તો એના પોતાના ચાર્જને કારણે તો કે નેગેટિવ નું પોટેન્શિયલ નેગેટિવ સો કે પણ 2q નહીં છોકરાઓ -2q અપોન રેડિયસ કેટલી છોકરાઓ 2r. અચ્છા માઇનસ નું પોટેન્શિયલ માઇનસ એ તો એના ટૂંકમાં આ બી આ એક આ તમારો એ પોઈન્ટ હતો આ તમારો બી પોઈન્ટ હતો. અચ્છા આને કારણે તો કે સાહેબ આ ડિસ્ટન્સ જો આ ડિસ્ટન્સ x છે આ ડિસ્ટન્સ r છે તો સાહેબ અહીંથી આ લેવા જઈએ તો અંડરરૂટ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર થાય એવી રીતના ઓલું 4r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર થયું પણ એ પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ પોઝિટિવ થાય ઇટ ઇઝ કે ક્યુ અપોન અંડરરૂટ ઓફ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. અને હવે છોકરા હું તમને એમ કહું કે આ સેકન્ડ આવી ગયો અને થર્ડ તમને પૂછ્યો તો આપણે VA માઇનસ VB. ચાલો તો બંનેની વેલ્યુ પુટ કરવાની. VA ની જગ્યાએ હું મૂકી શકું કે ક્યુ બાય આર માઇનસ 2KQ અપોન અંડરરૂટ ઓફ 4r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર માઇનસ VB. છોકરા VB મૂકવા જાવ એટલે જો તમને સમજાઈ જશે અહીંયા 2 કેન્સલ આઉટ થઈ ગયા સો માઇનસ VB VA માઇનસ VB પૂછું તો માઇનસ અને માઇનસ એટલે પ્લસ KQ બાય આર
અને આ માઇનસ તો પ્લસ શું થઈ જાય માઇનસ દેટ ઇઝ કે ક્યુ અપોન અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર દેટ્સ ઇટ આવી માઇનસ બી આવી ગયું છું હા તમે એવું કરી શકો કે ક્યુ બાય અને કે ક્યુ બાય 2 કે ક્યુ બાય આર હજી થોડું સિમ્પ્લિફાય કરવું હોય કરી શકો અલા ખબર પડે એક ક્વેશ્ચન પૂછો તમે કહેતા હોત પૂછો માની લો આ પીવાય ક્યુ છે તમને આવો પીવાય ક્યુ આવ્યો મને અત્યારે જ યાદ આવ્યો છો બાકી તો હું ચોથો નંબર લખીને કહી દેત મારે એક સ્મોલ Q0 ચાર્જ છે ફાઇન વર્ક ડન by external agent work done by external agent to carry charge Q0 from point A to point B તો હું કરવું જોઈએ યાર આ નવો ક્વેશ્ચન થઈ ગયો સેમ ક્વેશ્ચન ની અંદર મારે Q0 ચાર્જ ને એ પોઈન્ટ થી બી પોઈન્ટ લઈ જવો છે તો કેટલું વર્ક કરવું પડે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ જાય છે તો શું લઈ જવો છે તો શું ચાલો તો હું કરાય આમાં હાલો કોણ મને કહેશે ઘણી બધી હેલ્પ તો ઓલરેડી આની અંદર તમને કરી દીધી જે સમજ્યા હોય હવે થઈ શકે નથી કાલે જે બધી વસ્તુને લઈ એ તો જાતો હમણાં કાલે જે લોકો બરાબર સમજ્યા હોય એ આન્સર આપી શકશે Q0 ને અહીંથી અહીંયા લઈ જાઓ સિચ્યુએશન બાકી રિંગ બે સેમ Q ચાર્જ R રેડિયસ -2 Q ચાર્જ -2 R રેડિયસ X ડિસ્ટન્સ બે કોન્સન્ટ્રિક રિંગ સોરી કોએક્સિયલ નોટ કોન્સન્ટ્રિક કોએક્સિયલ હાલો બે જણના હાથ ઊંચા થયા હાલો મોરબીમાંથી એક જણે હાથ ઊંચો કર્યો બાકી બધા સેન્ટરો શું કરે ઓ જુનાગઢ તમારો કેમેરો બંધ છે મોડાસા માતાજીઓ કેમેરો બંધ થઈ ગયો મોડાસામાં હા મોરબીમાં પાછળ બેઠો હોય ભાઈબંધ કેતો તું હાલતો હા બોલ બેટા એટલે તું એમ કે છો કે W ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન એટલે આપણે ડેલ્ટા યુ કરીએ તો UB માઇનસ યુ ડેલ્ટા યુ નહીં બોલવાનું બેટા ફાઇનલ માઇનસ ઇનિશિયલ એવું તું બોલો ને A થી B લઈ જવું છે એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરવાનું હવે UB ને યુ એ કેમ લાવીશ એનું શું કરીશ એ કે મને હવે હું કરીશ આમાં તું કરેક્ટ જ તે અહીંયા સુધી ઓકે હવે હાલો તમને હિન્ટ આપું ઓકે એટલો આન્સર આપ્યો ઓકે હવે હિન્ટ આપું કાલે આપણે કઈ ભણ્યા હતા જોવો તો A થી B મારે લઈ જવો છે એ પાસે પોટેન્શિયલ છે તમારી પાસે જોવો તો છે એ પાસે પોટેન્શિયલ છે હા છે બી પાસે પોટેન્શિયલ છે હા છે સ્થિતિ ઉર્જા જોઈ છે પોટેન્શિયલ એનર્જી જોઈ છે પોટેન્શિયલ છે કાલે આપણે કઈ ફોર્મ્યુલા ભણ્યા હતા પોટેન્શિયલ અને પોટેન્શિયલ એનર્જીના રિલેશનની કાલે આપણે ક્યાંય પોટેન્શિયલ એનર્જી અને પોટેન્શિયલ વચ્ચેના રિલેશનની ફોર્મ્યુલા ભણ્યા હતા તો યાદ કરો તમે હા ભુજ એટલે V ઇઝ ઇક્વલ ટુ U બાય Q થતું હતું આપણે કીધું હતું તો જો તો ત્યાંથી એમ ન લખીએ કે UB માઇનસ UA છે તો આમ ન લખી શકું UB ની જગ્યાએ Q0 ઇન્ટુ VB માઇનસ Q0 ઇન્ટુ VA U ઇઝ ઇક્વલ ટુ VQ કહી દઉં
મારી બી પાસે ચાર્જ Q0 છે, ત્યાંનું પોટેન્શિયલ એને બી પાસે લઈ જવું છે, તો ચાર્જ તો Q0 જ રહ્યું, ત્યાંનું પોટેન્શિયલ. અને જોવો છોકરાઓ તો વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ મસ્ત આવી ગયો તમારી પાસે, Q0 ઇન્ટુ VB માઇનસ VA. એ સાહેબ આ તો VA માઇનસ VB છે, એને ઉલટાવીને મૂકી દેવાનું. યા VA ને VB તો છે જ તમારી પાસે, VB માઇનસ VA ફરીથી કરી નાખો. અને આગળ માઇનસ સાઇન આવશે એટલે તમને બેનિફિટ શું થશે, તો કે છોકરાઓ VB માઇનસ VA કરવા જશો ને, VB માઇનસ VA એટલે માઇનસ KQ બાય આ ટૂંકમાં જે બધું પ્લસ છે એ માઇનસ થઈ જશે. ધેટ્સ ઇટ. ખબર પડી? તો ક્યારેક તમારી પાસે સ્થિતિમાન હોય અને આવી રીતના સ્થિતિ ઉર્જા જોતી હોય તો V ઇઝ ઇક્વલ ટુ યાદ કરવાનું હતું U બાય Q. હવે કીધું તો આનો યુનિટ જે છે એ જૂલ પર કુલમ, યા એને આપણે વોલ્ટ કહેતા હતા, યાદ કરો તમે. तो ये हमको याद होना चाहिए. चलो હવે હું તમને એક મસ્ત વસ્તુ શીખવાડું છું, આના ઉપર ના PYQ આ વર્ષે ઘણા બધા પૂછાયેલા છે. શાંતિથી તમે વસ્તુને સમજજો, નહીતર પ્લસ માઇનસ સાઇનમાં એરર થશે. જોજો એ જરાક તમે. હું અહીંયા હેડિંગ આપું છું, પોટેન્શિયલ ડિફરન્સ સમજાવું, કારણ કે તમને ખબર જ છે પોટેન્શિયલ નો કોઈ સિગ્નિફિકન્સ છે જ નહીં. પોટેન્શિયલ કામનું નથી, પોટેન્શિયલ ડિફરન્સ કામનો છે. પોટેન્શિયલ એનર્જી કામની નથી, પોટેન્શિયલ એનર્જીની ડિફરન્સ કામનો છે. એબ્સોલ્યુટ પોટેન્શિયલ કે એબ્સોલ્યુટ પોટેન્શિયલ એનર્જી નું કોઈ રિલેવન્સ નથી. ચલો તો અહીંયા હેડિંગ આપું છું, પોટેન્શિયલ ડિફરન્સ, potential difference between 2 points in electric field. Potential difference between 2 points in electric field. ચાલો હવે તો કે સાહેબ આપણે તમે કાલે 2 પોઈન્ટમાં એક R જેટલા ડિસ્ટન્સ એક પોઈન્ટ હતો અને એક ઇન્ફાઇનાઇટ પોઈન્ટ હતો. તમે કાલે આવું કીધું હતું કે ભાઈ કોઈ P પોઈન્ટ પાસે મારે જોતું હોય તો બે રીતે હું લખતો હતો. જો હું વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કહું, પાછો હું ચોખટ કરતો હતો કે R ટુ ઇન્ફાઇનાઇટ અપોન Q0 અને સ્લોલી, તો આવી રીતે આપણે લખી શકતા હતા કે ડેલ્ટા K ટેન્સ ટુ 0 આપણે કહી દઈએ. અને બીજું આપણે આમે લખતા હતા P પોઈન્ટ પાસેનો પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કહેતો તો તમારું ને આવતું હતું વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને છોકરાઓ આ તો કન્ડિશન રહેતી જ હતી, R ટુ ઇન્ફાઇનાઇટ અપોન Q0 ડેલ્ટા K ટેન્સ ટુ 0. આજે મારે છોકરાઓ 2 પોઈન્ટ વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે. ચાલો હું એમ કહું છું કે અહીંયા ક્યાંક છોકરા આવી રીતના કોઈ સિસ્ટમ ઓફ ચાર્જીસ છે, પોઝિટિવ નેગેટિવ કાંઈ નથી કહેતો. આ તમારી પાસે અહીંયા સિસ્ટમ ઓફ ચાર્જીસ છે. અહીંયા ટૂંકમાં ઘણા બધા ચાર્જ અહીંયા પડ્યા છે છોકરા. એની સરાઉન્ડિંગમાં આ પોઈન્ટ A છે અને બીજો પોઈન્ટ B છે છોકરો. અચ્છા, સિસ્ટમ ઓફ ચાર્જીસ મેં આ લખીને આપ્યું એટલે તમને એટલી સમજાવવું જોઈએ કે આ સાહેબ ને આ ટૂંકમાં ચાર્જનો જથ્થો પડ્યો છે. ચાર્જ હશે એટલે એની સરાઉન્ડિંગમાં એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. એ પોઈન્ટ તે એ સિસ્ટમ ઓફ ચાર્જીસની સરાઉન્ડિંગમાંનું જ એક પોઈન્ટ છે અને બી પોઈન્ટ તે સિસ્ટમ ઓફ ચાર્જ જે છે એની આજુબાજુનું જ એક પોઈન્ટ છે. કાલે મેં એવું કીધું હતું કે પોટેન્શિયલ શું, ઇટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી એટ એવરી પોઈન્ટ ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ટૂંકમાં આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, આની આજુબાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, તો એને બી પાસે પોટેન્શિયલ તો આવવાના છે. માની લો મારે Q0 ચાર્જ ને Q0 કોઈ ચાર્જ છે એને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સેથી પકડીને એ સુધી લાવવો છે, તો હું એ પાસે પોટેન્શિયલ શું લખી શકું? આ Q0 ને એ પાસે પોટેન્શિયલ મારે લખવું હોય તો હમણાં ચોલો ભાઈબંધ ફોર્મ્યુલા ભણ્યો કે તમે એ પાસે સર પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરો અને એને Q0 થી ડિવાઈડ કરી નાખો તો તમને એ પાસેનો પોટેન્શિયલ મળી જાય. તો ધેટ મીન્સ કે આના ઉપરથી હું લખી શકું UA
ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ VA. માની લો હું તમને હું કહું કે Q0 ચાર્જ ને ઇન્ફાઇનાઇટ સેપરેશન થી તમે પકડીને બી સુધી લાવો. હા, આ એ પોઈન્ટ બી પોઈન્ટ બે ની આજુબાજુમાં ક્યાંક ચોક્કસ ડિસ્ટન્સ ડેફિનેટલી હોય. હું બી પાસે લાવ્યો તો સાહેબ પોટેન્શિયલ શું લખાય? તો કે બી પોઈન્ટ પાસેનો પોટેન્શિયલ જ આમ લખાય કે બી પાસેની સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી અપોન Q0. તો અહીંથી તો બેટા UB લખી શક, આ U છે UA, અને અહીંથી તો UB લખી શક, ધેટ ઇઝ Q0 ઇન્ટુ VB. હવે હું એમ કહું છું વર્ક ડન મારે છોકરાઓ એક આ જ Q0 ચાર્જ ને પહેલા હું Q0 ચાર્જ ને એ પાસે લેવો, Q0 ચાર્જ ને બી પાસે લઈ ગયો. હવે મારે આ Q0 ચાર્જ ને A ટુ B મૂવ કરાવવું છે. તો મારે શું વર્ક કરવું પડે? પહેલા હું Q0 ને એ પાસે લઈ આવું, પછી Q0 ને બી પાસે લઈ આવું. બે ના મારી પાસે પોટેન્શિયલ ખબર છે, વર્ક કરવું પડે એને પોટેન્શિયલ કહેવાય. હવે હું આમ લખું, જોજો, વર્ક ડન બાય external agent, work done by external agent to bring charge Q0 from point A to B. Work done by external agent to bring charge Q0. આ Q0 ચાર્જ ને મારે A થી B સુધી લઈ જવો છે. હવે તમને ખબર જ છે છોકરાઓ, અહીંયા એટલી ક્લેરિટી બનેલી હોવી જ જોઈએ કે હું સાહેબ કોઈ પણ પાથ પર લઈ જાઉં ચાલે, કારણ કે આપણું જે ડિસ્કશન છે છોકરાઓ, એ બધું ડિસ્કશન અહીંયા કોની માટે થઈ રહ્યું છે? તો કે આપણું સાહેબ કન્ઝર્વેટિવ ફોર્સમાં છે. અને કન્ઝર્વેટિવ ફોર્સમાં આપણે ભણી ગયા કે વર્ક જે છે એની ફાઇનલ અને ઇનિશિયલ પોઝિશન પર ડિપેન્ડ કરે, પાથ પર ડિપેન્ડ ન કરે. હું આને સીધો A થી B લઈ જાઉં, આમ ઘુમાવતા લઈ જાઉં, આમ ઘુમાવતા લઈ જાઓ, કાંઈ ફેર ન પડે. મારે તો છોકરાઓ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ જોઈ છે. આ Q0 ચાર્જ ને મારે A ટુ B લઈ જવાના. પહેલા હું એને A પાસે લાવ્યો, પછી એને B પાસે લાવ્યો, અને હવે હું Q0 ને છોકરાઓ A ટુ B લઈ જાઉં છું. તો મારો મેઇન વાત આ છે કે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ ચાર્જ Q0 ફ્રોમ પોઈન્ટ A ટુ B. તો વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટની ફોર્મ્યુલા તમને ખબર જ છે કે ફાઇનલ પોટેન્શિયલ એનર્જી માઇનસ ઇનિશિયલ. પહેલા હું B પાસે લઈ ગયો, સોરી A પાસે હતો, B પાસે લઈ ગયો, તો B ફાઇનલ થયું, A ઇનિશિયલ થયું. અહીંથી હું UB અને UA ની કિંમત મૂકું તો વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ઇઝ ઇક્વલ ટુ, ન લખી શકો છોકરો, Q0 ને કોમન લઈ લો તો તમે ન લખી શકો VB માઇનસ VA, અને અહીંથી તમારી પાસે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ આવી ગયું છોકરો, ધેટ ઇઝ Q0 ઇન્ટુ VB માઇનસ VA. ઓકે સર, પણ તમારે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ થોડું જોઈશે, તમારે તો શું જોઈશે? તો કે ભાઈ મારે તો પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે. તો VB અને VA નો પોટેન્શિયલ ડિફરન્સ આપણે આવી રીતના ન લખી શકીએ, ધેટ ઇઝ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ અપોન Q0. આવું ન લખી શકીએ. મેં તો પોટેન્શિયલ ડિફરન્સ જોઈશ B અને A વચ્ચેનો. મોડા સા ગુમ થઈને આવ્યા, ઘણું બધું વ્યૂ ગયું માતાજી. કેમ થયું તું? સર પ્રોજેક્ટર બગડી ગયું તો તમે છે ને હવે નક્કી કરીને ત્યાં કયો, ઋત્વિકભાઈ છે ભાઈ કે નથી? આ વિશાલભાઈ છે? સીતારામ. હે વિશાલભાઈ, આ લોકોને મોડાસામાં કાલે પ્રોબ્લેમ હતો, આજે પ્રોબ્લેમ છે. હમણાં હું સેન્ટર એડમિન સાથે વાત કરતો હતો. હા, તો વાત કરીશો એનથી નહીં પતે, પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ. એ રોજ આમ ભણશે તોય વાંધો નહીં, આ તો સૌથી હારા મારું છે, પણ એને રોજ લેક્ચર વ્યવસ્થિત ચાલે ને એવું કરવાનું છે. એમ નહીં, તમે ત્યાં આપણું કોઈનું ધ્યાન નથી પડતું કે મોડાસામાં રોજ છોકરાઓ હેરાન થાય, અમુક જગ્યાએ રોજ હેરાન થાય. આ રાધિકાના કેમેરો રોજ બ્લર જ હોય, આ જુનાગઢ વાળા બિચારા રોજ ક્યાંક ને ક્યાંક સફરિંગ જ કરતા હોય. તો આપણે એ તો જોવું પડે ને કે આ રોજ આવી રીતના સફરિંગ ન કરે. કાલે ને બિચારા ઓલા કોઈ સાહેબને હારવાર ડિસ્કશન હતું, આજે બિચારા સીધું થયું, તો આમ ગયા.
2 દી પહેલા ઓલો દાલ બાટી ખાવા વયો ગયો તો ક્યાં ગયો ઈ તો હજી દેખાણો જ નથી. જો ઈ તો બે ઘરે આવી ગયા કે એ હજી લાઈવ થાય છે, ઠીક ઈ લાઈવ થાય છે હજી, ઠીક ઈ હજી જોડાઈ રહ્યા છે. લ્યો આમાં પ્રેમ તમે વિશાલભાઈ તમારે થઈ ગયું કે બાકી છે? આમાં આપણે તમારું કેમ ગોતવાનું શરૂ કરવું કયો? લ્યો તમે ભલા મને આ બે આપણું મોડાસા સેન્ટર જો કોક પ્રગટ થયું પાછું, જો જીસીએ મોડાસા, અહીં મોડાસાના બાકી હતા એ 2 વિદ્યાર્થી આવ્યા. હા એ ભૈયા બાકી હતા એ બરાબર છે, પણ તમે આ લોકોનું હરખું ધ્યાન રાખો. આપણે તમારું વહેલી તકે ગોઠવવું છે અને આપણે હરખું ગોઠવવું હોય તો કરવું પડશે ને. આમ તમારું ધ્યાન હોવું જોઈએ. આમાં તમે ધ્યાન કેળવશો ને એટલે ધીમે ધીમે મળી જશે, આપણે ચિંતા ન કરતા. હાલો તો ટૂંકમાં VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ, હવે પાછા એ વિચારમાં ન રહેતા, નહીતર અમારે વિશાલભાઈ વિચાર મળી જાય ને તો અહીંયા જે થવું એ થાય, એ ગોતવાના વિચારમાં વ્યા જાય. એટલે મારે મેં અહીંયા હેડિંગ આપ્યું છે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન 2 પોઈન્ટ્સ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ. આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આની આજુબાજુ હતું જ સિસ્ટમ ઓફ ચાર્જીસનું, એમાં આમ લખાય. સાહેબ આ બધું બરાબર છે, પણ તમે કહેવા શું માંગો છો? આમાં બહુ મસ્ત વસ્તુ કહેવા માંગુ છું, ફેન્ટાસ્ટિક, તમને મોજ પડી જાય એવું છે. વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ એટલે તમે અમને આવું લખતા શીખવાડ્યું તું કાલે, જો આવું તમને યાદ હોય તો, કે VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ, સાહેબ વર્કની ફોર્મ્યુલા તો F.D થાય. હવે તમને ખબર જ છે કે આ Q0 ચાર્જને હું પકડીને અહીંયા લાવતો હોઈશ તો કન્ટિન્યુઅસલી આ સિસ્ટમ ઓફ ચાર્જીસને કારણે આની ઉપર જે ફોર્સ લાગતો હશે, ફોર્સ બદલાતું જતું હતું. કાલે યાદ કરો કે Q1 Q2 બાય ઇન્ફાઇનાઇટ એ જુદું હતું, R એ જુદું હતું, એટલે આપણે વચ્ચે ઇન્ટરમીડિયેટ સ્ટેટ x² લીધું હતું અને x કન્ટિન્યુઅસલી ચેન્જ થતું જતું હતું. તો વેરિયેબલ ફોર્સ આવ્યું. વેરિયેબલ ફોર્સનું વર્ક કેમ લખાય? તો કે ઇન્ટિગ્રેશન F.dr લખાય. તો જો સાહેબ W એક્સટર્નલ છે તો સાહેબ ઇન્ટિગ્રેશન F એક્સટર્નલ ડોટ dr. સાહેબ અમને આટલી જ ખબર પડે, બસ મારે એટલાનું જ કામ છે, અપોન Q0. સાહેબ ક્યાંથી ક્યાં લાવવાનું આપણે? તો કે તમે લઈ જાઓ છો સાહેબ ક્યાંથી ક્યાં? A થી B લઈ જઈએ છીએ. મેં તમને અહીંયા લખ્યું છે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ ચાર્જ Q0 ફ્રોમ પોઈન્ટ A ટુ B. તો મારી અહીંયા લિમિટ એ શું હોવી જોઈએ? તો કે સાહેબ A ટુ B. લિમિટ હું લખું છું A ટુ B, મારે લઈ જવાનું છે. બોલો અહીંયા આ મેં લખ્યું, આ બધાને ક્લિયર થયું? અહીંયા પહેલા બધા મને કહેશે આટલું ક્લિયર? વર્કની ફોર્મ્યુલા આવડે? સાહેબ F એક્સટર્નલ કેમ કીધું? કારણ કે W એક્સટર્નલ હતું, એક્સટર્નલ નું વર્ક હતું તો ફોર્સ એ એક્સટર્નલ એજન્ટ નું જવાનું. અચ્છા, ખરેખર કાલનો જો લેક્ચર યાદ હોય ને તો મેં અહીંયા તમને કીધું હતું કે ખરેખર તમારું એક્સટર્નલ ફોર્સ છે ને એ મેગ્નિટ્યુડ વાઇઝ ઇલેક્ટ્રિક ફોર્સ જેટલું જ હશે, પણ ડાયરેક્શન વાઇઝ ઓપોઝિટ હશે. ખરેખર એક્સટર્નલ ફોર્સ કેટલું હશે? એક્સટર્નલ ફોર્સ કોણ નક્કી કરશે? ઇલેક્ટ્રિક ફોર્સ કેટલું હશે? એટલે EXT કહી દો ને અહીંયા ELE કહી દો. તો છોકરાઓ એ સાહેબ માઇનસ હું કામ? બેની ડાયરેક્શન ઓપોઝિટ. પછી ભલે જ રહ્યું આમ નામ, પણ એક્સટર્નલ ફોર્સ તારી પાસે ક્યાં છે? તારી પાસે તો ઇલેક્ટ્રિક ફોર્સ છે ને. હા એ વાત અલગ છે, જેટલું ઇલેક્ટ્રિક છે એટલું જ એક્સટર્નલ છે, પણ તારી પાસે એકચ્યુઅલી તો ઇલેક્ટ્રિક ફોર્સ છે. તો હું અહીંયા E એક્સટર્નલ ની જગ્યાએ માઇનસ E ઇલેક્ટ્રિક મૂકું તો આ જ ફોર્મ્યુલાને આમ ન લખાય? ધેટ ઇઝ VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ A ટુ B. F એક્સટર્નલ ની જગ્યાએ મેં લખી નાખ્યું માઇનસ F ઇલેક્ટ્રિક, બાકી બધું એનું યો ડોટ dr અપોન Q0. એલા ખબર પડી? આટલું રેડી બધાને? અચ્છા હવે હું આને આમ ન લખી શકું? અચ્છા યાદ કરો એક ઇક્વેશન F ઇઝ ઇક્વલ ટુ QE. સાહેબ આમાં E કોનું હશે? E અરે ઇલેક્ટ્રિક ફિલ્ડ આનું આ સિસ્ટમ ઓફ ચાર્જીસ છે. હા પોઝિટિવ જાય તો રેડિયલી આઉટવર્ડ, પોઝિટિવ જાય તો રેડિયલી આઉટવર્ડ, પોઝિટિવ જાય તો રેડિયલી આઉટવર્ડ, પોઝિટિવ જાય તો રેડિયલી આઉટવર્ડ. આ સિસ્ટમ ઓફ ચાર્જ છે, ટૂંકમાં કણોનું તંત્ર છે, વિદ્યુત બળનું તંત્ર. એની આજુબાજુમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ તો ક્રિએટ કરે ને. એના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હું એને પકડીને B સુધી લઈ ગયો. ઇલેક્ટ્રિક ફિલ્ડ કોનું? અચ્છા
તમે જ વિચાર કરો ને. હમણાં હું બીજા એક એક્ઝામ્પલ થી આપું, પણ માની લો આ પોઝિટિવ ચાર્જ Q0 હશે તો Q0 અહીંયા લઉં તો Q0 પર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ ન લાગે છે, ફિલ્ડ આમ છે તેની ઉપર ફોર્સ આમ લાગશે. માની લો અહીંયા Q0 છે તો પોઝિટિવ ચાર્જ પર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે, નેગેટિવ ચાર્જ પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. હું A to B લઈ ગયો છું, ગયો નથી, હું લઈ ગયો છું. તો ફોર્સની ફોર્મ્યુલા, અચ્છા ઇલેક્ટ્રિક ફોર્સ હોય, ઇલેક્ટ્રિક ફોર્સ Q0 ઉપર આવે તો F ઇઝ ઇક્વલ ટુ QE. તમે આવું ભણ્યા છો, આપણે ફોર્મ્યુલા ખબર જ છે. એને અહીંયા મૂકો. ચલો ભાઈ, તો છોકરાઓ હું અહીંયા એમ કહું VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ A to B. F ઇલેક્ટ્રિકની જગ્યાએ મૂકવાનું આવશે મારે, F ઇલેક્ટ્રિકની જગ્યાએ મૂકવાનું આવશે Q0 ઇન્ટુ ઇલેક્ટ્રિક ફોર્સ ડોટ dr અપોન Q0. Q0 કેન્સલ થઈ ગયું અને અહીંથી એક મસ્ત વસ્તુ આવે છે જે હું પાછળ લખું છું છોકરાઓ, ધેટ ઇઝ VB માઇનસ VA. VB અહીંથી જે મળ્યું that is VB minus VA is equal to minus of A to B E dot dr. હું લખી શકું છોકરા. અચ્છા આ માઇનસ મારે નથી જોતો, માઇનસ મારે દૂર કરવું છે. માઇનસ આવ્યો શું કામ? કારણ કે મેં અહીંયા લખ્યું હતું વર્ક ડન એક્સટર્નલ એજન્ટનું, તો ફોર્સ એ એક્સટર્નલ નો, બટ એક્સટર્નલ ફોર્સ હશે નહીં, એ તો ડિસાઇડ કરશે ઇલેક્ટ્રિક ફોર્સ. તો એક્સટર્નલ ને ઇલેક્ટ્રિક બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે માઇનસ FE લખ્યું, તો F ઇલેક્ટ્રિક લખ્યું. તો હવે F ઇઝ ઇક્વલ ટુ QE લખ્યું, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ તમારી પાસે આવી ગયું. VB માઇનસ VA અને આ માઇનસ કાઢવું હોય તો આપણને મેથ્સ એટલું આવડે કે VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન લિમિટ લખી નાખું A to B E ડોટ dr. તમારી પાસે બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેમ લખાય એ ડિસ્કશન થઈ ગયું છોકરાઓ, કે VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનની લિમિટ આવશે A થી B E ડોટ dr. તમે આટલું મેથ્સ સમજી શકો કે હું એ પોઈન્ટમાંથી VA માંથી VB સબટ્રેક્ટ કરું તો મને સબટ્રેક્શન પ્લસ મળે છે. ધેટ મીન્સ એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ વધારે હોય અને બી પોઈન્ટ પાસે પોટેન્શિયલ ઓછો હોય. આવું તો સૂચવે ને. આના ઉપરથી હું આવું કન્ક્લુઝન ન લખી શકું ધેટ VA ઇઝ ગ્રેટર ધેન VB. VA ઇઝ ગ્રેટર ધેન VB આવું ન લખ્યું. એ રેડી બધાને? અને બીજી વાત, તમને બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરવાને બદલે આવું પૂછશે. આ તમે વર્ક એનર્જી પાવરમાં ક્યાંક શીખેલા હોવા જોઈએ. આનું બીજું નામ છે છોકરાઓ લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ધ્યાન રાખજો, ઘણી વખત બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ પૂછવાને બદલે તમને આવું કઈક નામ સાથે પૂછશે. લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. એવું નહીં કે પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરો, એવું કે છે લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો. ચાલો આ તો પહેલી વાર આવ્યું. લાઇન ઇન્ટિગ્રલ દેખાય છે, દેખાનું ઇન્ટિગ્રલ, ઇન્ટિગ્રેશન ધેટ ઇઝ ઇન્ટિગ્રલ. લાઇન એટલે A થી B ને કનેક્ટ કરતી લાઇન જ થઈ, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ તો ઈ તો આવે જ છે. કાલ હવે હું તમને પૂછું, અમે ભણાવ્યું નથી, પૂછી શકે કે લાઇન ઇન્ટિગ્રલ ઓફ ગ્રેવિટેશનલ ફિલ્ડ ફાઇન્ડ કરો. ગ્રેવિટેશનલ ફિલ્ડ ફાઇન્ડ કરો તો તમારે કહી દેવાનું લાઇન. અચ્છા ઇન્ટિગ્રલ, ઓકે ઇન્ટિગ્રેશન આવશે. લાઇન ઇન્ટિગ્રલ એટલે લાઇન ઉપરનું જશે, A to B ક્યાંક કહી દો, લાઇન ઉપર જ હશે, સ્ટ્રેટ હશે, લૂપ નહીં હોય. અને ગ્રેવિટેશનલ ફિલ્ડ એટલે I આવશે જ તે, I ડોટ dr થઈ ગયું. કાલ હવે તમને કોઈ પૂછશે, કાલ હવે ટૂંકમાં ભવિષ્યમાં ક્યારેક તમને કોઈક આવું પૂછ્યું તમારું ડૂ લાઇન ઇન્ટિગ્રલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ.
મેગ્નેટિક ફિલ્ડ આપણે બી થી શો કરશું. તો લાઈન, અચ્છા ઇન્ટિગ્રેશન તો આવે જ તે. અચ્છા લાઈન ઇન્ટિગ્રલ એ ટુ બી. અચ્છા મેગ્નેટિક ફિલ્ડ એટલે બી ડોટ. આ ડીઆર પાછળ ફિક્સ હશે, ડોટ ફિક્સ હશે, ઇન્ટિગ્રેશન ફિક્સ હશે, લાઈન ફિક્સ હશે. ટૂંકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કહે તો ઈ આવે, ગ્રેવિટેશનલ ફિલ્ડ કહે તો આઈ આવે, મેગ્નેટિક ફિલ્ડ કહે તો બી આવે. આવું જે કદી સરફેસ ઇન્ટિગ્રલ આવશે તો ત્યાં ડી આર ની જગ્યાએ ડી એ સરફેસ ત્યાં ડી એ થશે. એટલે આને જો મગજમાં ઘુસેરશો તો તમને સરફેસ ઇન્ટિગ્રલમાં બેમાં ક્યાંક ડિફરન્સ નજરે ચડશે. આ તો બધું પૂછી શકે એટલા માટે મેં કીધું. ઓકે સાહેબ, બે વચ્ચે એમને હવે આના ઉપરથી એક મારે જે આઉટકમ તમને આપવું છે એ ફંટાસ્ટિક છે. જો તમે અહીંયા ધ્યાન આપો, હું હેડિંગ આપું છું આવું, પોટેન્શિયલ ડિફરન્સ between 2 points in uniform electric field. Potential difference between 2 points in uniform electric field. So uniform electric field કેમ કહેવાય? હવે મેં તમને કીધું તું યાર, કેવી રીતના ડ્રો કરવાનું જિંદગીમાં હંધોય તમને કીધેલું છે કે આવી રીતના હું લઉં. વાવ, વાવ સાહેબ આ શું છે? મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી. આવું હોય આજુબાજુમાં હોય ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, હાઇપોથેટિકલ લાઇન્સ છે. એવી લાઇન્સ એક્ઝિસ્ટ જ નથી કરતી, પણ પેન પેપર વડે મારે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડને દેખાડવું હોય તો આવી લાઇન ડ્રો કરીને દેખાડી શકું. ઇલેક્ટ્રિક ફિલ્ડ રિયલમાં છે, જે મેગ્નેટ ને મેગ્નેટિક ફિલ્ડ રિયલમાં છે. હવે મેગ્નેટ ફિલ્ડ છે, ફિલ્ડ એટલે એવી સ્પેસ રિજિયન કે જ્યાં એની ઇફેક્ટ છે. હવે મારે પેન પેપર વડે દર્શાવી તો ખરી ને, એટલે હું એને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી રીતના દેખાડું. હું કહી દઉં છું કે આ છોકરાઓ તારું દઉં, આ જે છે એ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. સાહેબ તમે પાછું યુનિફોર્મ કહો છો. યુનિફોર્મ કેમ ખબર પડે? તો કે ફિલ્ડ લાઇન્સ જોવો બધી એકબીજાને પેરેલલ છે, 1 2 3 બધી એકબીજાને પેરેલલ છે, ઇક્વિડિસ્ટન્સ છે. તો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું. ઇલેક્ટ્રિક ફિલ્ડ સાચું, પણ આ યુનિફોર્મ થઈ ગયું. કેમ થયું એ તમને ખબર પડી ગઈ કે ફિલ્ડ લાઇન્સ, આજે બીજી ત્રીજી વાર કહું છું, હું આખો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નો લેક્ચર જ લઈશ, પણ તમે પહેલા સાંભળી લો કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એકબીજાથી ઇક્વિડિસ્ટન્સ હોય, છેલ્લી વાર કહું છું, અને પેરેલલ હોય, પેરેલલ અને ઇક્વિડિસ્ટન્સ, તો એને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. એમાં બે પોઈન્ટ લઈ લો. અચ્છા, એ બધી જગ્યાએ ઈ સેમ હશે. ટૂંકમાં આ પોઈન્ટ એ કહી દઉં, આ પોઈન્ટ બી કહી દઉં. એ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે? ઈ. બી પાસે કેટલું હશે? ઈ. બધે સેમ છે એ તો મેં કીધું, એને તો નિયમિત કહેવાય. એ પાસે વધારે હોય બી પાસે ઓછું હોય તો શું કહેવાય? મેં શું કીધું ખબર પડી? એ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ છે તો બી પાસે ઈ જોઈએ. હલો, જાગો છો બધા? રાજકોટ, ગુરુકુળ, ઓલો હોઈ ગયો જો બારી પાસે બેઠો. પણ આ મુકામ આમ જો ને, હા ઓલા ના આમ ખંભા ઉપર માથું કઈ ગાર્ડન માં બેઠો, આમ કરતા 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 હા ગાર્ડન માં બેઠો હોય. કેમ ઓલા નવા નવા લગ્ન થયા હોય નાના, એમ બેઠો તો. ત્યાં સાહેબ જે બેઠા એને થોડોક તમે બારી વાળો, તું આમ જોમાં તને જ કહું છું, બારી પાસે બેઠો હોય જાડીઓ. હા એમ થોડોક ભીત ને અડીને બેઠ. હા, એડહેસિવ ફોર્સ સ્ટ્રોંગ કર, કોહેસિવ રહેવા દે. સેમ મોલેક્યુલ વચ્ચે લાગે કોહેસિવ હોય ને, ડિફરન્ટ મોલેક્યુલ વચ્ચે લાગે એડહેસિવ હોય. એટલે તારું ભીતનું વધાર, તારું ઓલાનું નથી વધારવું. તો ટૂંકમાં એ અને બી, એ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે? ઈ જ હશે. બી પાસે કેટલું હશે? ઈ જ હશે. હવે મારે એવું બધું ન કહેવું પડે વારંવાર. અચ્છા, મારે Q0 ચાર્જ ને એ થી બી લઈ જાઓ. સાહેબ તમે ક્યારના લઈ જાઓ એમ કહો છો? જવાઈ દો ને એક વખત, બે રીતે કરાવો. બસ હું એ થી બી આમ લઈ જાઉં છું. Q0 ચાર્જ સાહેબ લઈ થોડો જવો પડશે, વીઓ જ હશે. સાચી વાત છે, પોઝિટિવ ચાર્જ છે. હવે બની ગયા કે પોઝિટિવ ચાર્જ ને તમે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો તો પોઝિટિવ ચાર્જ પર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે.
અને નેગેટિવ પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. પણ અત્યારે તો હું એવું જ રાખું છું, મને લઈ જાઉં છું, મજા આવે ને. બસ અહીંયા તો આપણી પાસે તો VA માઇનસ VB છે. ચાલો હું લખું એ ભાઈ VA આ જ ફોર્મ્યુલા સાહેબ. હવે એટલું બધું યાદ રાખવાનું કાંઈ જરૂર નથી. હમણાં આ યાદ નહીં રાખવાનું, શીખવાડી દઈશ કેમ લખવાનું. VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ dr. હાલો ક્યાંથી ક્યાં લઈ જાઉં છો? A ટુ B લઈ જઈએ છીએ તો A ટુ B જ્યાંથી જ્યાં લઈ જતા હોય લિમિટ મૂકી દેવાની. અચ્છા અહીંથી A ટુ B સીધે સીધું ન હોય. હું માની લો આમ વચ્ચે ઇન્ટરમીડિયેટ સ્ટેટનો વિચાર કરું કે Q0 ચાર્જ હતો. છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હતું, મેં એલિમેન્ટલ ડિસ્પ્લેસમેન્ટ એ ડાયરેક્શનમાં આપ્યું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એ રાઇટવર્ડ, dr એ રાઇટવર્ડ. તો E અને dr વચ્ચેનો એંગલ કેટલાનો થઈ ગયો? 0. તો A ટુ B E dr cos 0 1 થઈ ગયું. સાહેબ તમે જ્યાંથી જ્યાં લઈ ગયા એ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હતું? તો કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ D કહી દઉં. કોઈ બે વચ્ચેનું? તો કે A થી B હું લઈ ગયો તો A અને B વચ્ચે ડિસ્ટન્સ D કહી દઉં. સાહેબ ડોટ ક્યાં આવ્યો ગયો? cos 0 થઈ ગયો બેટા એટલે. અચ્છા તમે જ મને વિચાર કરો તો કે A પાસે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ E, B પાસે E, બધી જગ્યાએ E તો કોન્સ્ટન્ટ છે, નિયમિત છે, યુનિફોર્મ છે. તો જે વસ્તુ કોન્સ્ટન્ટ હોય ને થોડું ઇન્ટિગ્રેશનમાં લેવા દેવાય, એને બહાર લઈ લો. તો E A ટુ B dr. છોકરાઓ A ટુ B તમે કરો તો ચાલો તો A ટુ B dr 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 શું થશે? A ટુ B dr dr કરો, D થઈ જશે. યસ. So VA minus VB is equal to ED. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ થાય V is equal to એટલે VA minus VB is equal to ED. E શું છે? યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. D શું છે? બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ. અને તમે જોવા જાઓ હવે હું પૂછું મને કહે છે હાલો તો અનમ્યુટ કરો. તો પહેલા અમદાવાદ અનમ્યુટ કરતો, અમદાવાદ અનમ્યુટ કરતો. હાલ તો અમદાવાદમાંથી ભાઈ અનમ્યુટ કર ફટાફટ. બેટા VA માઇનસ VB અહીંયા તને બેની સબટ્રેક્શન પ્લસ મળ્યું કે માઇનસ મળ્યું? પ્લસ મળ્યું. પ્લસ મળ્યું. એનો મિનિંગ શું થઈ ગયો કે બે ટુ ફિઝિકલ ક્વોન્ટિટી નું સબટ્રેક્શન પ્લસ મળે એનો મિનિંગ શું સમજો તું? આ રિપીટ કરો. VA માઇનસ VB તને પ્લસ મળ્યું, બેની સબટ્રેક્શન, બેની બાદબાકી ધન મળી. તો એનો મતલબ શું થયો? આમાંથી કોણ મોટું હશે? હે હા VA મોટું હશે. યસ. એ પોઈન્ટ પાસે VA એટલે પોટેન્શિયલ એટ એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ મોર, B પોઈન્ટ પાસે પોટેન્શિયલ લેસ. આટલું બધાને સમજાય? A પોઈન્ટ પાસે પોટેન્શિયલ મોર, B પોઈન્ટ પાસે પોટેન્શિયલ લેસ. અચ્છા A અને B પાછા છે તો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જ તે. પણ તમે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મારી વાત સાંભળજો, ગોલ્ડન સ્ટેટમેન્ટ બોલું છું, મારી વાત સાંભળજો. A અને B છે બે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જ, પણ A પાસે પોટેન્શિયલ વધારે આવ્યું, B પાસે પોટેન્શિયલ ઓછું આવ્યું, કારણ કે મેં પ્રૂવ કર્યું. મીન્સ કે A અને B છે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, બટ પહેલા A આવે છે ને પછી B આવે છે. ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્રની દિશામાં પહેલા A પોઈન્ટ આવ્યો પછી B પોઈન્ટ આવ્યો, પણ A પોઈન્ટ પાસે પોટેન્શિયલ વધારે છે, B પોઈન્ટ પાસે પોટેન્શિયલ ઓછું છે. મીન્સ કે ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થાય છે. ઇન ધી ડાયરેક્શન of electric field potential will decrease always. ભલા માણસ, પહેલા A પોઈન્ટ આવ્યો પછી B પોઈન્ટ આવ્યો, બે પોઈન્ટ છે તો સેમ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, છતાં A પાસે પોટેન્શિયલ વધારે આવે, B પાસે પોટેન્શિયલ ઓછો આવે, બેનું સબટ્રેક્શન પ્લસ આવે. એનો મતલબ એમ
કે એ પાસે પોટેન્શિયલ વધારે છે, બી પાસે પોટેન્શિયલ ઓછો છે અને એનું સબટ્રેક્શન પોઝિટિવ આવે છે. So in the direction of electric field, potential will decreases always. અને આપણે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કોનું ભણીએ છીએ? સ્ટેટિક ચાર્જનું. ઈ ધ્યાન રાખજો. સ્થિર વિદ્યુત ભાર જે છે સાહેબ, ઇલેક્ટ્રિક ફિલ્ડ કોને પ્રોડ્યુસ કર્યું છે? હવે હશે કોકનું યાર, કોકે પ્રોડ્યુસ કર્યું હશે. મારે તો હવે એની અંદર તો ચાર્જ મેં મૂવ કરાયો, હું થયું જોવાનું. ચાલો હવે હું તમને પાછું એક ક્વેશ્ચન પૂછું. તમને ઓલવેઝ આ વસ્તુ લખતા આવડવી જોઈએ. આના ઉપરથી તમારે સમજવાનું એ છે કે માની લો આવી રીતના આ મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્રો કર્યું. હવે અહીંયા તમને સમજાઈ દેવું જોઈએ, આ યુનિફોર્મ કહેવાય કે નોન યુનિફોર્મ કહેવાય? નોન યુનિફોર્મ. ફિલ્ડ લાઇન્સ ક્યાં એકબીજાને પેરેલલ છે, ઇક્વિડિસ્ટન્સ છે? જરાય નહીં. તમારી ઓલી સ્ટ્રીમ લાઇન્સ તમે ભણી ગયા ને, સ્ટ્રીમ લાઇન્સ ધારા રેખાઓ, જ્યાં સ્ટ્રીમ લાઇન્સ નજીક નજીક હોય, જ્યાં વેલોસિટી વધારે હોય, પ્રેશર ઓછું હોય, યાદ કરો પ્રેશર વેલોસિટી ટ્રેડ ઓફ, યા બર્નોલીસ ઇક્વેશન ને ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી. તો અહીંયા હું આવી રીતના બે પોઈન્ટ લઉં. આ એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ છે. હવે મને અહીંથી લખતા આવડવું જોઈએ કે પહેલા એ આવ્યો પછી બી આવ્યો. એ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ છે કારણ કે અહીંયા ફિલ્ડ લાઇન્સ નજીક નજીક છે. જો ફિલ્ડ લાઇન્સ નજીક નજીક છે, ડેન્સ છે, તો એ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે કહેવાય. બી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું કહેવાય. કઈ વાંધો નહીં, મારે ઇલેક્ટ્રિક ફિલ્ડનું કઈ કામ નથી. મારે કામ છે વીએ માઇનસ વીબી નું. મારે એ માઇનસ બી જોઈએ છે. તો એક વાત પાકી છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પહેલા એ આવે છે ને પછી બી આવે છે. આપણે સાહેબે હમણાં સ્ટેટમેન્ટ કીધું કે ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. મેં ત્યાં એવું ક્યાંય નથી લખ્યું કે ઇન ધ ડાયરેક્શન ઓફ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. મેં એવું નથી લખ્યું. જો તમે ધેટ મીન્સ કે હું વાત કરું છું ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. પછી ચાહે યુનિફોર્મ હોય નોન યુનિફોર્મ હોય વોટ એવર, ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થાય. તો એ પાસે મોટો હોય, બી પાસે નાનો હોય. અને ઇઝ ઇક્વલ ટુ મારે લખવાનું ઇન્ટિગ્રેશન એ ટુ બી. હું કોઈ Q0 ચાર્જ ને લઈ જાઉં છું, કોઈ હું Q0 ચાર્જ ને એ થી પકડીને બી સુધી લઈ જાઉં છું. અચ્છા, હું એ લઈ જઈ શકતો, માની લો હું લઈ જાઉં છું તો માની લો આ તમારો Q0 ચાર્જ છે છોકરાઓ, એલિમેન્ટલ ડિસ્પ્લેસમેન્ટ એનું dr છે. અચ્છા, Q0 પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ પર ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં Q0 ઇન્ટુ E ફોર્સ લાગતું હોય. જેટલું ઇલેક્ટ્રિક ફોર્સ લાગતું હોય એટલું જ મારે સામે એક્સટર્નલ ફોર્સ આપવું પડે. કારણ કે હું લઈ જવાની વાત કરતો હતો, વીએ માઇનસ વીબી. બટ મને તો આગળના ઇક્વેશનમાં હું સમજાવું વીએ માઇનસ, આગળ છે પ્લસ કરવાનું માઇનસ કરવાનું. અરે તું જો ને, તું વીએ માઇનસ વીબી કરે છો, અહીંથી તને ક્લેરિટી આવે છે કે એ પાસે પોટેન્શિયલ વધારે હશે, બી પાસે પોટેન્શિયલ ઓછો હશે. ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ઘટે. મોટામાંથી નાનું બાદ કર્યું તો આગળ પ્લસ જ આવે. તો એ થી બી લઈ જાય તો એ થી બી લિમિટ લખી નાખ. અને ફોર્મ્યુલા તારી પાસે છે E ડોટ ડીઆર. સાહેબ અહીં ક્યાંનું લેવાનું? એ પાસેનું લેવાનું, બી પાસેનું લેવાનું? નહીં, અહીંયા Q0 હતું સ્મોલ e લેવાનું. ઈ વેરી જે રીતના થતું એની કિંમત મૂકી દેવાની. સાહેબ ઈ કેમ વેરી થતું હશે ક્યાંથી ખબર પડશે? હમણાં પ્રોબ્લેમ સોલ્વ કરાવો એટલે આઈડિયા આવી જશે. હું મેં કીધું ખબર પડી? પાકો હવે પૂછીશ હો, આ તમારામાંથી જ જવાબ ગમે ને ત્યાં ગમે એ પૂછીશ. આગળ પ્લસ કરવું માઇનસ કરવું, મોટા પોટેન્શિયલ માંથી નાનો પોટેન્શિયલ બાદ કરો છે એટલે આગળ પ્લસ જ આવે. લિમિટ ક્યાંથી લેવાનું? તો કે એ ટુ બી લઈ ગયું એટલે એ ટુ બી. ચાલો આનો જ આપણે અચ્છા એક વાત રહી ગઈ. આ વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ ઈડી થયું. અહીંથી તમે ત્યાંથી ઈ ને સબ્જેક્ટ કરો તો ત્યાં જ લખજો તો વીએ માઇનસ વીબી બાય ડી નો આવે. અચ્છા, વીએ માઇનસ વીબી છે શું? તો કે પોટેન્શિયલ ડિફરન્સ જ છે. પોટેન્શિયલ ડિફરન્સ નો યુનિટ શું? તો કે વોલ્ટ. અને ડી શું છે? ડિસ્ટન્સ. યાદ કરો મેં તમને કીધું હતું ઇલેક્ટ્રિક ફિલ્ડના બે યુનિટ કીધા હતા, ન્યૂટન પર કુલમ્બ એ થતું હતું અને વોલ્ટ પર મીટર એ થતું હતું. તો આજે પ્રૂવ થઈ ગયું કે ઇલેક્ટ્રિક ફિલ્ડનો બીજો યુનિટ, ટૂંકમાં એના બે યુનિટ છે, એક ન્યૂટન પર કુલમ્બ થાય
યા વોલ્ટ પર મીટર થાય. સર હા માતાજી. સર તમે થોડુંક જોરથી બોલો ને, અમારે અહીંયા અવાજ ફૂલ છે પણ સંભળાતો નથી તમારો અવાજ લેપટોપમાં. લેપટોપમાં ઓકે, કાંઈ વાંધો. હું રારું નાખીને બોલીશ, બીજું તો શું કરવાનું મારે. એકલો રારું નાખીશું, અહીંયા બીજું તો કોઈ હોય નહીં. હાલો ફાસ્ટ બોલીશ. તમારે છે ને આમ ધીમું આવતું હોય ને તો તમે અહીંયાથી આમ કરવું, ફાસ્ટ. બરાબર છે? તમારે એવો મને સિગ્નલ આપવા કે ફાસ્ટ બોલવું, એટલે હું ફાસ્ટ બોલીશ. ચાલો હવે આપણે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ હોલો સ્ફિયર લઉં યા શેલ લઉં, અને પછી સોલિડ સ્ફિયર, બે માટે લઉં, ન્યા ક્યાંક આની જરૂર પડશે. હજી ડિસ્ક બાકી છે, મેં ખાલી રિંગ જ કરાવ્યું છે. હજી હોલો સ્ફિયર, સોલિડ સ્ફિયર બધું આવવાનું જ છે. ડિસ્ક પણ પહેલા આપણે હેડિંગ આપી દઈએ, that is electric potential due to uniformly charged hollow sphere, યા તમે એને સ્ફેરિકલ શેલ બી કહી શકો. હોલો સ્ફિયર કયો, સ્ફેરિકલ શેલ કયો, ઓલ આર સેમ, બધું સેમ જ છે. ચલો હવે હું અહીં આવી રીતના કેન યુ આર યુ એક શેલ લઉં છું અથવા હોલો સ્ફિયર લઉં છું. આમ અચ્છા, યુનિફોર્મલી ચાર્જ છે. યસ, વાય નોટ? યુનિફોર્મલી ચાર્જ છે. પોઝિટિવ ચાર્જ અહીંયા આવી રીતના મસ્ત બધું આવી ગયો છે. અચ્છા, આ અંદરથી હોલો છે એટલે આમાં ચાર્જ છોકરાઓ સરફેસ પર જ રહેવાનો છે. અચ્છા, હોલો સ્ફિયરમાં સાથે મેં કીધું તું આને તમે સોલિડ મેટલ, ટૂંકમાં સોલિડ કંડક્ટરે લઈ શકો. સોલિડ સ્ફિયર એ હોઈ શકે, કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયરમાં આવું જ થાય. અંદરથી સોલિડ હોય પણ તમે એને કન્ડક્ટિંગ હોય તો જે ચાર્જ આપો એ આવી જવાનો છે, તો એની સરફેસ પર જ. ચલો આની રેડિયસ આર કીધું છું. પહેલા મારે પોટેન્શિયલ જોઈ છે આ પી પોઈન્ટ પાસે, કે જે પી પોઈન્ટ સેન્ટરથી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે છે. તો પહેલા આપણે અહીંયા કહીએ કે આપણું જે ડિસ્કશન થવાનું છે ફર્સ્ટ સ્મોલ આર ઇઝ ગ્રેટર દેન કેપિટલ આર માટે છે. સ્મોલ આર ઇઝ ગ્રેટર દેન કેપિટલ આર. તો વિચારી લેવાનું યાર, સ્ફિયરના કેસની અંદર તો આપણે વિચારી જ શકીએ છીએ બધો ચાર્જ અહીંયા લખી નાખું કે આ જે છે ને આ તારી ભલી થાય, આ સ્મોલ આર છે, તમારું સ્મોલ આર છે. આના ઉપર લખી નાખીએ કેપિટલ ક્યુ ચાર્જ આર રેડિયસ. તો બધો જ ચાર્જ છે એના સેન્ટરમાં કોન્સન્ટ્રેટ થયેલો છે એમ માનીને છોકરાઓ બહારના પોઈન્ટ પાસે કે ક્યુ બાય સ્મોલ આર. અચ્છા, પછી સરફેસ પરનો પોઈન્ટ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. ધેટ મીન્સ કે આ પોઈન્ટને આપણે અહીંયા લઈ લે પી પોઈન્ટ, અને આ વાત થઈ આપણી સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. તો અગેન બધો જ ચાર્જ તમારા સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો છે એમ માનીને પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ આવશે કે ક્યુ અપોન કેપિટલ આર. અને ત્રીજું અંદર સ્મોલ, બધી જગ્યાએ તમે સ્મોલ આર જ કહો છો. હા યાર, એમાં બધું એક સાથે તો આવવાનું જ નથી, ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટ કરવાના છે આપણે. ત્રીજું સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર. ચાલો, કોઈ યાદ છે મેં સ્ફિયરના કેસમાં ગ્રેવિટેશનલ પોટેન્શિયલ બનાવ્યું હતું કે શેલની અંદર કેટલું થાય, શું કામ કેટલું થાય, ઝીરો કેટલો ક્યાં આવે એ જોઈ લઈએ આપણે. તો અંદરના પી પોઈન્ટ પાસે હા મોડાસામાંથી બેન શું થશે?
GM બાય કેપિટલ R થાય એટલે કેટલું થતું હતું? KQ ભાગ્યા કેપિટલ R. ઓકે, પ્લસ કે માઇનસ? ત્યાં માઇનસ આવતું હતું, અહીંયા માઇનસ આવશે કે નહીં આવે? ના અહીંયા પ્લસ આવશે. પ્લસ આવશે. મીન્સ કે સરફેસ પર હોય એટલું જ થતું હતું. યાદ કરો તમે. ટૂંકમાં આના સરફેસ પર પોટેન્શિયલ KQ બાય R છે, પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ પોઝિટિવ, તો અહીંયા તે KQ બાય R જ થશે. એવું કેમ? હવે એ કોણ સમજાવશે? એવું કેમ છે કે આ હોલો શેલ હોય એના અંદરના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે, અંદરના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે પોટેન્શિયલ એટલું જ હોય જેટલું સરફેસ પર હોય. એવું કેમ? વાય? ક્વેશ્ચન એ છે, એવું શા માટે? વાય? એનું મેં લોજિક સમજાવ્યું હતું. જેને લોજિક યાદ હોય એ આંગળી ઊંચી કરે કે સાહેબ તમે આવું લોજિક એમાં સમજાવ્યું હતું. એક છે ફોર્મ્યુલા યાદ હોવું, એક છે એની પાછળનું લોજિક યાદ હોવું. હા, મોરબીમાંથી ભાઈબંધ. સર સોલર સ્ફિયર ની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય એટલે ત્યાં એને વર્ક ડન આપણે કઈ કરવાનું નથી, 0 મળે. એટલે સરફેસ સુધી લાવવામાં જે વર્ક ડન કરવું પડે એ જ કામ કરવાનું હોય. યસ, વેરી ગુડ બેટા. પી પોઈન્ટ પાસે મારે કોઈ Q0 ચાર્જ અને ઇન્ફાઇનાઇટ થી પકડીને પી સુધી લાવવો છે. એને જ પોટેન્શિયલ કહેવાય. Q0 ની વેલ્યુ 1 લઈ લો. યુનિટ પોઝિટિવ ચાર્જ ને ઇન્ફાઇનાઇટ થી ગિવન સેપરેશન સુધી લાવવા માટે કરવું પડતું વર્ક, ધેટ ઇઝ પોટેન્શિયલ. પણ આ Q0 ને ઇન્ફાઇનાઇટ થી પી સુધી લાવવા માટે મારે વર્ક ઓનલી એન્ડ ઓનલી સરફેસ સુધી જ કરવું પડશે, કારણ કે સરફેસ ની અંદર શેલ ની ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. હું બે તબક્કામાં જોઉં તો ઇન્ફાઇનાઇટ થી સરફેસ સુધી ને સરફેસ થી પી સુધી, પણ મારે વર્ક ઇન્ફાઇનાઇટ થી સરફેસ સુધી જ કરવું પડે, અંદર વર્ક કરવું પડે નહીં. ધેટ્સ વાય છોકરાઓ અંદર દરેક પોઈન્ટ પાસે પોટેન્શિયલ એટલું જ હોય જેટલું સરફેસ પર હોય. અચ્છા, આનો ગ્રાફ હવે તમને ખબર જ છે અંદર બધી જગ્યાએ કોન્સ્ટન્ટ છે, તો છોકરામાં કઈ બહુ નવું નહીં થાય. આ વાય એક્સિસ, આ પોટેન્શિયલ ટૂંકમાં, અને આ એક્સ એક્સિસ. અહીંયા લખી નાખીએ વી, કે ભાઈ આ જે છે એ વી છે, આ આર છે. અહીંયા હું લખી નાખું કે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. અંદર બધી જ જગ્યાએ પોટેન્શિયલ કોન્સ્ટન્ટ ફિક્સ, સ્ટ્રેટ લાઇન વિથ ઝીરો સ્લોપ, KQ બાય આર. અને 12 છોકરાઓ ઇન્વર્સલી પ્રોપોર્શનલ, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. V is inversely proportional to R. સાહેબ અહીંયા માઇનસ ક્યુ ચાર્જ હોત તો બધામાં પોટેન્શિયલમાં આગળ માઇનસ આવી જાય. માઇનસ KQ બાય સ્મોલ આર, માઇનસ KQ બાય કેપિટલ આર. પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ પોઝિટિવ, નેગેટિવ ચાર્જનું પોટેન્શિયલ નેગેટિવ. સિમ્પલ. હવે બીજું એક મસ્ત આવ્યું, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ નોન કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર. કારણ કે કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર લો તો પાછો ચાર્જ બહાર જ આવી જવાનો છે. તો આ જ કેસ થઈ ગયો. એટલે હોલો શેલ, સ્ફેરિકલ શેલ, યા તમે કહી શકો આમાં કે કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર હોય તો આ જ કેસ આવે. કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર હોય તો આ જ કેસ આવે. ચલો હવે હું હેડિંગ આપું, that is electric potential due to uniformly charged non-conducting solid sphere. Electric potential due to uniformly charged non-conducting solid sphere. ચાલો લઈ લઈએ સ્ફિયર. બીજું હું જિંદગીમાં શું લઈને આવ્યા હતા ને શું લઈને જવાના? ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાના. जिंदगी एक मोह माया है. सुपर. चलो अब यहाँ पे हम चार्ज को ऐसे डिस्ट्रीब्यूट करते हैं. डिस्ट्रीब्यूट ये आपकी रेडियस हो गई कैपिटल आर.
यहाँ पे चार्ज, 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 ये आपका सेंटर. ચલો હવે આપણે આમાં ટૂંકમાં આ નોન કન્ડક્ટિંગ છે એટલે જ્યાં તમે ચાર્જ આપો ત્યાં ત્યાં પડ્યો રહે. મેં વચ્ચે ચાર્જ નહીં આપ્યો તે વચ્ચે જ પડ્યો રહે. મેં આને કારણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ઓલરેડી તમને ભણાવી દીધું હતું અને એ ફોર્મ્યુલામાં કીધું હતું કે આને હું તમને ઇલેક્ટ્રિક વખતે પ્રૂવ કરીશ. એટલે આજે એ છોકરો પ્રૂવ કરવાનો સમય આવી ગયો કે આપણે આ ફોર્મ્યુલાને પ્રૂવ કરવી છે. તો પહેલા અગેન છોકરાઓ અહીંયા આપણે જ પી પોઈન્ટ લઈએ. તમારું પી પોઈન્ટ છે અહીંયા લખી નાખું છોકરાઓ. ખરેખર આ કે આની ઉપર કેપિટલ ક્યુ ચાર્જ છે, આ રેડિયસ છે, યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે, યુનિફોર્મલી ચાર્જ. અને પહેલા હું બહારના કોઈ પી પોઈન્ટ પાસે ડિસ્કશન કરું છું. પી પોઈન્ટ પાસે કે જે સેન્ટરથી સ્મોલ આર ડિસ્ટન્સે છે. તો અહીંયા બરો પહેલો કેસ થઈ ગયો કે ભાઈ સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર. તો ત્યારે તો છોકરો તમને ખબર જ છે કે બધો જ ચાર્જ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો છે એમ માનીને પી પોઈન્ટ પાસે આપણે લખી નાખવાનો આવશે કે કેપિટલ ક્યુ બાય સ્મોલ આર. જો છોકરા હવે આમાં ઘણું બધું આવી શકે. દર વખતે બધી જ વસ્તુ હું તમને ન કહી શકું. જેમ કે આ જ વસ્તુને હું ન લખી શકું અહીંયા કયું ચાર્જ ડેન્સિટી આવે, સિગ્મા આવે કે રો આવે. તો કે સાહેબ સ્ફિયર છે, હું મસ્તી કરો છો, રો જ આવવાની છે. તો અહીંયા રો ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો કેપિટલ ક્યુ અપોન 4/3 પાઈ આર ક્યુબ નો આવી જાય. તો અહીંયા કેપિટલ ક્યુ મારે ન મૂકી દેવાય. કેપિટલ ક્યુ મૂકું તો રો 4/3 એટલે આ ફોર્મ્યુલા કેવી બની જાય ખબર છે પી પોઈન્ટ પાસે કે ની જગ્યાએ મુકાય આમ 1/4 પાઈ એપ્સિલોન 0. પછી ક્યુ ની જગ્યાએ શું મુકાય તો કે રો ઇન્ટુ 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ અને ડિનોમિનેટરમાં સ્મોલ આર છે તે 4 પાઈ કેન્સલ થઈ જાય તો રો કેપિટલ આર ક્યુબ અપોન 3 એપ્સિલોન 0 સ્મોલ આર. તો ક્યારેક તમને આ રીતના લખવાની જરૂર પડે. એવી તો ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે? ક્વેશ્ચનમાં ક્યુ જ આપ્યો છે તો આમ લખી નાખવાનું કે ક્યુ બાય આર. ક્વેશ્ચનમાં ડેન્સિટી રેડિયસ આપ્યું, ચાર્જ સીધો નથી આપ્યો. તમે ઇનડાયરેક્ટલી ભેજું વાપરવાનું છે એની અંદર. તો તમારે આવી રીતના કરવાનું છે. અચ્છા, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર મીન્સ કે આ પી પોઈન્ટ અહીંયા ક્યાંક આવી ગયો, અહીંયા ક્યાંક આવી ગયો તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. તો એ ફોર્મ્યુલામાં હું અચ્છા આને પી પોઈન્ટ નો કહેતા, આ કેસ પૂરતું ખાલી હું એસ કહું છું, સરફેસ પરનો પોઈન્ટ. આ તમારો સરફેસ પરનો પોઈન્ટ છે. તો અહીંયા જે છે એ વીએસ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ અપોન કેપિટલ આર. હવે મારે છોકરાઓ અંદર ક્યાંક જોઈ છે. ચાલો તો અંદર ક્યાંક આ ઇનસાઇડ વાળો પોઈન્ટ છે વીઆઈ, સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ છે. તો ઇનસાઇડ સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ છે મારે અંદર આઈ પોઈન્ટ પાસે પોટેન્શિયલ જોઈ છે. ચાલો તો એને હું પાછળ લઈ લઉં. મારે થોડુંક અહીંથી તે તમારે ચાલશે, અહીંયા મારી પાસે સ્પેસ નથી એટલા માટે મારે થોડુંક एडजस्ट करવું પડશે. चलो ये हो गया कॉपी और यहाँ पे हो गया पेस्ट. चलो तो હવે હું થર્ડ કેસ કહી દઉં. સ્મોલ આર ઇઝ લેસ દેન કેપિટલ આર ઇનસાઇડ. હવે મને તમે પહેલા હેન્ડ રેઝ કરીને જવાબ આપો. આ આઈ પોઈન્ટ છે, આઈ પોઈન્ટ એને હું અહીંયા શો કરું તમને કોઈને ક્યાં વાંધો?
તો ઈ જ થયું ને, સેન્ટર થી સ્મોલર ડિસ્ટન્સ અહીંયા આઈ પોઈન્ટ કે સેન્ટર થી સ્મોલર ડિસ્ટન્સ અહીંયા આઈ પોઈન્ટ. અચ્છા, હવે મારો ક્વેશ્ચન સાંભળજો અને પછી હું કહું સેન્ટર મને જવાબ આપશે કે ચાર્જ પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં હોય એ વિચારવાનું. ઈ ડાયરેક્શનમાં તમે વિચાર કરીને પછી વિચારવાનું કે આપણે હમણાં સાહેબ એવું ભણાવ્યું હતું કે ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ શું થાય? ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં પોટેન્શિયલ ઘટે, આવું આપણે કહી. તો એની મુજબ વિચાર કરીને કયો તો મારે 2 પોઈન્ટ લીધા મેં, આઈ અને એસ. એક આઈ પોઈન્ટ લીધું, એક એસ પોઈન્ટ લીધું. તો આઈ પોઈન્ટ અને એસ પોઈન્ટમાં કયા પોઈન્ટ પાસે પોટેન્શિયલ વધારે હોય, કયા પોઈન્ટ પાસે પોટેન્શિયલ ઓછું હોય, શા માટે ઓછું હોય કે શા માટે વધારે હોય, વિચાર કરીને મને કયો. મેં કેવી રીતના વિચારવાનું એની તમને હિન્ટે આપી. વિચાર હવે તમારે કરવાનો છે. હા જામનગર હારિયા, હજી એલા અનમ્યુટ કર, નથ્યું. એસ પાસે વધારે હશે ને આઈ પાસે ઓછું હશે. ત્યાં એસ પાસે વધારે હશે અને આઈ પાસે ઓછું હશે. કઈ રીતે તે વિચાર્યું? કે સર પ્લસ ચાર્જ છે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ સેન્ટર તરફ. એમની પ્લસ ચાર્જ છે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ સેન્ટર. પેલા મને કહેતો આ સ્ફિયર હોય, અહીંયા બધો ચાર્જ છે. સ્ફિયરના કેસની અંદર આપણે બધો જ ચાર્જ ક્યાં કોન્સન્ટ્રેટ થયેલો માની ગઈ? સરફેસ સરફેસ પર કે સેન્ટર પર? સેન્ટર પર સર. સોલિડ સ્ફિયર હોય, હોલો સ્ફિયર હોય, બધો જ ચાર્જ તો અહીંયા સેન્ટર પર તો લઈએ જ ને, સી ઉપર. તો તારું ટૂંકમાં કહેવાનું એમ છે કે એસ પાસે વધારે આઈ પાસે ઓછું. ઓકે ગુડ. ચાલો, એ સિવાય કોઈ કઈ બીજું કેવું છે કઈ? હા હા, ઓલા બેન આવજો કે છે. હા જુનાગઢ વાળા બેન બોલો. સર આઈ પાસે વધારે ને એસ પાસે ઓછું, હું કામ લે? કારણ કે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ છે એટલે. કેમ? પોઝિટિવ ચાર્જ છે એટલે? હા. અચ્છા ઓકે, આઈ પાસે વધારે ને એસ પાસે ઓછું. તો આઉટવર્ડ હોય એટલે બેન આઈ પાસે વધારે ને એસ પાસે ઓછું એવું કેમ થાય? રૂલ શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ બહાર તરફ જાય હે ને. હાલો, ઇલેક્ટ્રિક ફિલ્ડ બહાર તરફ ગયું. માની લો અહીંયા જે છે એ પોઈન્ટ આઈ મેં કહી દીધો ને અહીંયા એસ કહી દીધો, તો તમે એમ કેમ કહ્યું આઈ પાસે વધારે ને એસ પાસે ઓછું? અચ્છા કઈક તમે, હા બોલ ભાઈ, જામનગર હારી આઈ કઈક કે છે, ઉભા રહ્યો. તમારે શાંતિ, હવે બેસી જાઓ. ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં સર જાય એટલે ઘટતું જાય ને. અચ્છા ઓકે ગુડ. કે ભાઈ ક્ષેત્રની દિશામાં આગળ વધો, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં પોટેન્શિયલ ડિક્રીઝ થતું જાય. તો યસ, અહીંયા તમે જોવા જાવ તો બધો ચાર્જ છે આમ 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 ભભરાયેલો છે. એને હું સી પાસે ન વિચારી શકું કે ભાઈ બધો જ ચાર્જ છે એ સી પાસે આમ કેપિટલ ક્યુ ચાર્જ કોન્સન્ટ્રેટ થયેલો છે અને પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી outwards, radially outwards, radially outwards, radially outwards, radially outwards, radially outwards. તો એમ કરતા કરતા અહીંયા તમારું આઈ પોઈન્ટ આવ્યું ને અહીંયા તમારું એસ પોઈન્ટ આવ્યું. સો ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને ખબર છે કે પોટેન્શિયલ શું થાય ભાઈ? ડિક્રીઝ થાય. મીન્સ કે આઈ પાસે પોટેન્શિયલ વધારે હશે એસ પાસેના પોટેન્શિયલ કરતા, તો વીઆઈ માઇનસ વીએસ નો લખાય. હવે હું સીધે સીધો આઈ પાસે ન મેળવી શકું. કોક કે સાહેબ વિચાર કરો ને તમે, આઈ પાસે ઓલો સ્મોલ આર રેડિયસ નો સ્ફિયર લઈ લો ને એની અંદરનો ચાર્જ ફાઇન્ડ કરો ને એના કારણે એના સરફેસ પર લ્યો ને ધેટ્સ ઓકે, પણ મને એસ પાસેનું પોટેન્શિયલ ખબર છે કે નહીં? હે સરફેસ પાસે ખબર છે કે નહીં? કે ક્યુ બાય આર.
તો હું છોકરો પોટેન્શિયલ ડિફરન્સ નો યુઝ કરીને ન ફાઇન્ડ કરી શકું. મારું કહેવાનું એમ છે, મેં તમને આગળ પોટેન્શિયલ ડિફરન્સ ભણાવ્યું જ એટલા માટે હતું કે VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન A to B E ડોટ dr. મેં ભણાવ્યું જ એટલા માટે કે તમને ખબર પડે કે પોટેન્શિયલના કેસની અંદર એક પોઈન્ટ પાસે પોટેન્શિયલ જાણતા હો તો બીજા પોઈન્ટ પાસેનો પોટેન્શિયલ એ ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે ગણી શકો. અહીંયા હું સરફેસ પરનો પોટેન્શિયલ જાણું છું, મેં એટલા માટે તો ચાઈ કરીને તમને કીધું હતું કે આ ખાસ યાદ રાખજો. અહીંયા પોઈન્ટે એટલા માટે તો સરફેસ એસ કર્યો તો મેં કે ભાઈ મને એસ પાસેનો પોટેન્શિયલ ખબર છે, આઈ પાસેનો જોતું છે, તો VI માઇનસ VS ઇઝ ઇક્વલ ટુ મારે શું લખાય, ઇન્ટિગ્રેશન E ડોટ dr. લિમિટ ક્યાંથી ક્યાંની, તો કે VA માઇનસ VB હતું તો મોટા પોટેન્શિયલ માંથી નાનું પોટેન્શિયલ બાદ થતું હતું એટલે પ્લસ આવતું હતું. અહીંયા આઈ પાસે વધારે છે, એસ પાસે ઓછું એટલે આગળ પ્લસ આવે. ને A થી B હતું, અહીંયા આઈ થી એસ. પણ આઈ થી એસ એવું લખવું એ ન સારું લાગે ને. આઈ પોઈન્ટ સ્મોલ આર ડિસ્ટન્સ છે, કારણ કે લિમિટમાં મારે ડિસ્ટન્સીસ મૂકવાનું છે. તો VI માઇનસ VS ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સ્મોલ આર ટુ કેપિટલ આર. એટલે ખરેખર છોકરાઓ આઈ થી એસ આવે લિમિટ A to B, એમ આઈ ટુ એસ, પણ આઈ નું મેં સ્મોલ આર કીધું અને એસ નું કેપિટલ આર છે. એ સાહેબ ક્યાં, આઈ સ્મોલ આર પર જ છે જો ને યાર, અને એસ સરફેસ કેપિટલ આર પર છે. E ડોટ dr. ચલો તો આ પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ E બી આઉટવર્ડ અને dr બી આઉટવર્ડ. મારે આઈ ટુ એસ જવાનું છે. ચલો ભાઈ અહીંયા ધ્યાન આપજો, આઈ ટુ એસ જવાનું છે તો આઈ ટુ એસ માં E જે ડાયરેક્શનમાં છે અને હું જાઉં છું આઈ ટુ એસ જ, તો જે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ E ડાયરેક્શનમાં dr, તો E અને dr વચ્ચેનો એંગલ કેટલાનો થશે, તો કે E અને dr વચ્ચેનો એંગલ 0 થશે. સો VI માઇનસ VS ઇન્ટિગ્રેશન સ્મોલ r ટુ કેપિટલ R E dr cos 0. cos 0 1 થઈ ગયું. અચ્છા સાહેબ તમે આ બધું સમજાયું તું, પણ ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં લખવું એ નહોતું સમજાય. સાહેબ તમે આ જે ભણાવ્યું ને એમાં તો સાહેબ બહુ શાંતિ હતી. એ આમાં તો સાહેબ હું કીધું તું, જો તમે ઈ ને બહાર કાઢી લીધો તો હું કામ, કારણ કે તમે એવું કીધું હતું કે ઈ તો યુનિફોર્મ છે, તમે એવું લખીને આપ્યું હતું ઈ યુનિફોર્મ હોય, તો યુનિફોર્મ હોય તો તમારી વાત સાચી કે ભાઈ મારે બહાર લઈ લેવું પડે, કોન્સ્ટન્ટ છે એટલે. સાહેબ આમાં તમે કીધું જ નહોતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ હું લખું. મેં આ વસ્તુ આમનામ છોડી જ દીધી હતી, જો ને તો ખાલી તમને સમજાવ્યું હતું કે લખાય કેમ ફોર્મ્યુલા. સાહેબ અહીંયા ઈ હવે અહીંયા કેમ કરશું, એ તો બધું જે થઈ ગયું હાલો ને જીવનમાં, અહીંયા કેમ કરશું સાહેબ. હવે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ મને કયો તો તમે, સોલિડ સ્ફિયર યુનિફોર્મલી ચાર્જ નોન કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર ની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ફોર્મ્યુલા કોને યાદ છે, હાલો 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 નોન कंडक्टिंग सॉलिड स्फीयर ની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ફોર્મ્યુલા કિસકો યાદ હે, કિસકો યાદ હે. હા અમદાવાદ ભાઈબંધ બોલ, અમદાવાદ ભાઈબંધ બોલ. ગોતમાં જો ગોતેશ. GM by 2R GM by 2R cube કૌંસમાં 3 કેપિટલ R નો સ્ક્વેર માઇનસ સ્મોલ r નો સ્ક્વેર. એ તો તું પોટેન્શિયલ બોલ્યો, હું ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછું છું. તારે જોવામાં પોટેન્શિયલ જોવાઈ ગયું ને કા બોલવામાં બોલાઈ ગયું, જે થયું. હું ત્યાં ગ્રેવિટેશનલ ફિલ્ડ શું હતું યાદ કરો, ગ્રેવિટેશનલ ફિલ્ડ શું હતું યાદ કરો. સર કહું, હા કે ને, GM R upon R cube આ કેપિટલ R cube. હવે તું એક હાવ સાચી વાત કહીશ, મોઢે બોલો કે જોઈને બોલો, મોઢે બોલો સર, પાક્કો પાકું પાકું મારા હમ તમારા હા જો હું વ્યુઅર જઈશ હા હા સર. એટલે તો પાછું કે હા હા તો એલા તો મને તો જવા દેવો અરે છે એમ નહીં, તો મોઢે બોલો, ઠીક ઓકે તમને તો કઈ નહીં થવા દો. અચ્છા વાહ, થેન્ક યુ દોસ્ત, તારા જેવા અમારી પાછળ હોય તો ક્યાંય ન થાય ને. થેન્ક યુ. હાલ ભાઈ, તો આઈ નું તમે હું માઇનસ સાઇન ત્યાં ગ્રેવિટેશનલ હોય એટલે ઇન્ટેન્સિટી માઇનસ સાઇન ને હતું, તો આમ યાદ કરો GM સ્મોલ r અપોન ટૂંકમાં GM ઇન્ટુ ડિસ્ટન્સ અપોન રેડિયસ નો ક્યુબ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં ભણાવ્યું જ તું, એ તમે હવે યાદ નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે ભણ્યા હતા, આની જગ્યાએ શું આવી જાય, G ની જગ્યાએ શું આવે કે, એમની જગ્યાએ શું આવે ક્યુ, બસ બાકી આમને આમ.
કે ક્યુ આર અપોન, અચ્છા આર ની જગ્યાએ કદાચ મેં એક્સ કીધું હશે, એક્સ જેટલા ડિસ્ટન્સ છે તો કે ક્યુ એક્સ અપોન આર ક્યુબ, કે ક્યુ ઇન્ટુ ડિસ્ટન્સ અપોન રેડિયસ નો ક્યુબ, એટલું હતું. કે ક્યુ ઇન્ટુ ડિસ્ટન્સ અપોન રેડિયસ નો ક્યુબ. સાહેબ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એ જ થઈ ગયું ને, હું તમને સમજાવું છું કે અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્મોલ આર સાથે ઇન્ક્રીઝ થતું જતું હતું. યાદ કરો તો તમને હું આઈ પોઈન્ટ પાસે પૂછું, એસ પોઈન્ટ ગમે એ પોઈન્ટ પાસે આઈ ટુ એસ જાઉં છો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંનું, કોના કયા પોઈન્ટ નું લખવું? અરે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેરી થતું જાય છે યાર, અને વેરિએશન કઈ રીતે થાય એ મારી પાસે છે, તો બિંદાસ વેલ્યુ પુટ કરો. વીઆઈ માઇનસ વીએસ ઇન્ટિગ્રેશન સ્મોલ આર ટુ કેપિટલ આર, શું લખો કે કેપિટલ ક્યુ ઇન્ટુ ડિસ્ટન્સ સ્મોલ આર સાથે વેરી થાય હતું, હા સર, અને રેડિયસ નો ક્યુબ ઇન્ટુ લખો ડીઆર. હવે આર ડીઆર થઈ જશે, યસ સર, વાય નોટ. વીઆઈ માઇનસ વીએસ ઇઝ ઇક્વલ ટુ કે કોન્સ્ટન્ટ, કેપિટલ ક્યુ કોન્સ્ટન્ટ, રેડિયસ નો ક્યુબ કોન્સ્ટન્ટ, સ્મોલ આર ડીઆર નું થશે આર સ્ક્વેર બાય 2, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર બાય 2 થઈ જશે છોકરાઓ. મારે તો ઇનસાઇડ જોઈએ છીએ તો માઇનસ વીએસ આ સાઈડ જાય તો પ્લસ વીએસ. અચ્છા વીએસ કેટલું છે સર? એ સર હવે લખીને આવ્યા કે ક્યુ બાય આર, તો માઇનસ વીએસ આ સાઈડ જાય તો પ્લસ વીએસ, દેટ ઇઝ કે ક્યુ બાય આર, પ્લસ અહીંયા લખું હું કે ક્યુ અપોન આર ક્યુબ. છોકરાઓ તમારી સિમ્પ્લિસિટી માટે આને અંદર મલ્ટીપ્લાય કરું છું, જોજો, ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર બાય 2 માઇનસ કે કેપિટલ ક્યુ અપોન આર ક્યુબ ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર બાય 2. હાલ તો બકા અહીંયા જોવા જાતો તને કહું એ આર સ્ક્વેર ગયા તો કે ક્યુ બાય 2 આર વધ્યું, કે ક્યુ બાય 2 આર બચ્યું. સામે આપણે લખી શકીએ ને, યસ, વાય નોટ. તો આઈ પોઈન્ટ પાસેનું પોટેન્શિયલ જોતો કે ક્યુ બાય આર અને કે ક્યુ બાય 2 આર, તો કે ક્યુ બાય આર એટલે 1 પ્લસ 1 બાય 2 એટલે 3 બાય 2 કે ક્યુ બાય આર થઈ ગયું, હા સર થઈ ગયું, અને માઇનસ અને માઇનસ માઇનસ શું આવશે? માઇનસ કે ક્યુ અપોન કે ક્યુ સ્મોલ આર સ્ક્વેર અપોન 3 કેપિટલ આર સ્ક્વેર. અચ્છા અચ્છા, તમે હમણાં ઓલો કઈક બોલ્યો, આવું કઈક પોટેન્શિયલ ની ફોર્મ્યુલા બોલ્યો તો યાદ છે? જીએમ રેડિયસ નો ક્યુબ 3 રેડિયસ નો સ્ક્વેર માઇનસ ડિસ્ટન્સ નો સ્ક્વેર, આવું જ બોલ્યો હતો ને તું? બાય એ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ હતું, એની હવે કમ્પેર કરવા સાહેબ એવું કઈક સેટ કરો ને. હાલો સેટ કરીએ, જીવનમાં સેટ જ કરવું છે, તું કેમ ચિંતા કરે છે? હું શું કરું છું ખબર છે? જોવો તો આને હું કેપિટલ આર સ્ક્વેર વડે ડિવાઈડ મલ્ટીપ્લાય કરું, કેપિટલ આર સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરું અને કેપિટલ આર સ્ક્વેર વડે ડિવાઈડ કરું તો જોતો શું લખાય? આ જ ફોર્મ્યુલા, આ જ ફોર્મ્યુલા શું લખાય? હા બકા, સર આ ઉપર 2 આવે, હા શેમાં 2 આવશે? સર આ બીજું સ્ટેપ લઈ ગયું અહીંયા આ અહીં સર ઉપર ક્યાં ઉપર 2 આવશે? ઠીક, અચ્છા અહીંયા ઓકે આર ક્યુબ, અચ્છા ઓકે ઓકે ઓકે, સમજી ગયો સમજી ગયો. અહીંયા આ ટર્મમાં જો જી, અચ્છા અહીંયા આપણે કે ક્યુ સ્મોલ આર સ્ક્વેર અપોન 2 આર ક્યુબ, યસ 2 આર ક્યુબ. ઓકે, તો હવે હું શું કરું છોકરાઓ? અહીંયા તો 3 બાય 2 થઈ ગયું હતું, હું આની અંદરથી, હા ભાઈ, પોટેન્શિયલમાં જીએમ ઉપર 2r ક્યુબ આવશે. હા ઓકે, તો જો તો હું અહીંથી તો આમ નામ સેટ થઈ જાય, જો ને હમણાં ખબર પડી જાય કે ક્યુ અપોન 2 આર ક્યુબ ને કોમન લઈ લો. હાલો તો કે ક્યુ 2 આર ક્યુબ અહીંયા શું વધ્યું તો કે 3 વધ્યો સાહેબ, એક આર સ્ક્વેર વધ્યો માઇનસ સ્મોલ આર સ્ક્વેર વધ્યો, આવી ગયું. સી અને 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 એટ સેન્ટર, ફોર્થ પોઈન્ટ એટ સેન્ટર, સેન્ટર માટે મારે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવાનું, અને સેન્ટર પર જેવું તમે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે છોકરાઓ 3 બાય 2 કે ક્યુ અપોન નીચે એક આર વધે, બાકી આર સ્ક્વેર કેન્સલ થઈ જાય. સેવામાં તમે શું કર્યું? આમાં મેં તમને એમ કીધું કે મને સરફેસ પરનું પોટેન્શિયલ ખબર હતી ને બીજા એક પોઈન્ટ પાસે જોતું હતું, તો બે પોઈન્ટના પોટેન્શિયલ ડિફરન્સનો હું યુઝ કરી શકું, મેં એ કર્યું.
પછી સાહેબ ગ્રાફ કેવો આવશે? ગ્રાફમાં યાદ કરો સેન્ટર પર તો છે એટલે 0 થી ગ્રાફ શરૂ નહીં થાય. ઇનસાઇડમાં પોટેન્શિયલ નો હાઈએસ્ટ પાવર 1, બાકી બધું કોન્સ્ટન્ટ, અને સ્મોલ આર નો હાઈએસ્ટ પાવર 2, પેરાબોલા, અને સ્મોલ આર સ્ક્વેર જેનો હાઈએસ્ટ પાવર 2 એની આગળ માઇનસ છે. પેરાબોલામાં આઉટ ઓપનિંગ ડાઉનવર્ડ્સ. એટલે અહીંયા છોકરા હું V વર્સિસ R નો ગ્રાફ ડ્રો કરું તો અહીંથી પહેલા આવો પેરાબોલા આવે. આ થઈ ગયું 3/2 KQ/R અને સરફેસ પર થાય છે KQ/R. તો પેરાબોલા થઈ ગયું. અને પછી તો છોકરાઓ બહાર આમ થઈ જવાનું છે. V is inversely proportional to R. સાહેબ એમાં તમે ગ્રાફને ઉલટો દોરાયો હતો કારણ કે ગ્રેવિટેશન આખા ચેપ્ટરની આગળ માઇનસ આવતો હતો કારણ કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી નેગેટિવ છે તો પોટેન્શિયલ બી નેગેટિવ આવવાનો કારણ કે ત્યાં એટ્રેક્ટિવ ફોર્સ છે. એટ્રેક્ટિવ ફોર્સની પોટેન્શિયલ એનર્જી નેગેટિવ હોય તો પોટેન્શિયલ બી નેગેટિવ હોય. એટલે મેં માઇનસ સાઇનને ધ્યાનમાં રાખીને ગ્રાફ તમને નીચે ડ્રો કરાવ્યો હતો. રેડી? ઓકે ચલો થોડો ટાઈમ થઈ ગયો છે. કાલે હવે આપણે ડિસ્કનું બાકી રહ્યું, બાકી પોટેન્શિયલ વાળું બધું જ કામ પતી જશે. એ સિવાયની એક ડિટેલ કાલે જે એલટી આપીશ, કાલની એલટીમાં એક નવો ક્વેશ્ચન જ હશે. આ બધી થિયરી પર ન વાંચીને બેસજો. હું ગમે એને પૂછીશ કે તે કઈ રીતના સોલ્વ કર્યો હોય. હવે આપણે એલટીમાં તે ગમે એને આજે કેમ પોરબંદરમાં ઓલાને પૂછ્યું એમ હું ગમે એને પૂછીશ. હા બોલ ભાઈ જામનગર. સર આ પોટેન્શિયલ મોકમાં હશે ને? હા પોટેન્શિયલ મોકમાં હશે જ તે. અચ્છા બધા વ્યાઈ ગયા કે છે? ઉભા રહ્યો તો કોણ ગયું? કોઈ ગયું? થોડુંક કામ છે મારું. બધા છે સર. બધા છે? અચ્છા ઓકે. એક છે ને આપણે 5મી મે થી બાયોલોજીના લેક્ચર નથી. 5 મે થી 12-13 મે સુધી બાયોલોજી વાળાને ખબર છે. એટલે મારી એક એવી ઈચ્છા છે કે આપણે છે ને બે માંથી એક તો કરવું જ પડશે. સારું એ તમારું આઈ થિંક 24 મે થી વેકેશન શરૂ થાય છે. તમે ડિસાઈડ કરીને કહેજો, આપણે સાથે લઈને કામ કરવું છે. એટલે 24 મે થી શાયદ 5 જૂન છે, 4 જૂન ક્યાં સુધી છે તમને ખબર છે? ક્યાં સુધી છે? 3 જૂન સુધી. 3 સુધી ઓકે. તો શાયદ આ 7 ને 3 9-10 દિવસનું વેકેશન થયું. આ પહેલું બીજું ચેપ્ટર હું એઝ ઇટ ઇઝ બનાવીશ. એક ત્રીજું ચેપ્ટર સાથે આપણે શરૂ કરવાનું છે, 12th નું ત્રીજું. હવે ત્રીજું ચેપ્ટર આપણે બે રીતે લઈ શકીએ. હું તમને 5 મે થી, ઋત્વિકભાઈ તમે લેક્ચર જોયા કેટલા છે? સર બાકી છે, હું ચેક કરી લઉં છું. તો ફટાફટ જો ને, બહુ વાર લાગે છે. હા હા 5 મે થી 13 મે સુધી લગભગ સાહેબ નથી, 12 કે 13 મે સુધી, એટલે આપણને 8 લેક્ચર જેવું મળે. ત્રીજું ચેપ્ટર કંઈક 13 કે 14 લેક્ચર જેવું છે. એટલે કાં તો 8 ની અંદર અહીંયા આવી રીતના એક્સ્ટ્રા આપણે અહીંયા લેક્ચર એડજસ્ટ કરી નાખીએ, અથવા અહીંયા ક્યાંક. પણ તમે જેવા 4થી જૂને આવો ને એટલે મારે તમારું 12માનું 4થું ચેપ્ટર શરૂ કરવું છે. એ કમ્પલસરી છે. એટલે આપણે સિલેબસ ઓન ટાઈમ પૂરો કરી શકીએ, ક્યાંય ખેંચ્યા વગર. તમને સમજાય જ છે કે હું ક્યાંય કોઈ જગ્યાએ ખેંચતો નથી, બધું જ તમને શાંતિથી ભણાવું છું. ધારું તો આ એકે ફોર્મ્યુલા પૂરું ન કરાવું, સીધા હાલો ગોખને કા इसका फॉर्मूला ये होगा ये होगा ये होगा કરીને જવા દો. સિલેબસ પૂરો કરવો એ મેં કીધું એમ કે હું સતત 4-5 વર્ષ સુધી મેં રિનીટમાં 6 મહિનામાં આખો સિલેબસ પૂરો કરેલો છે. ને એમાં એક જ વખત પૂરું કરાયું હોય, બાકી બધું સીધું આપણે રિલેટ જ કરી હોય વસ્તુને. એટલે તમે નક્કી કરીને કહેજો મેજોરિટી મુજબ હાલશું, બધાનું નહીં જ હાલે. 50 જણને નક્કી કરવાનું કહે એટલે 50 જણમાંથી 30 એવા કહેવાના જ છે કે સાહેબ કોક એમ કે સાહેબ અહીંયા સુધી લઈ લો, કોક એમ કે સાહેબ વેકેશનમાં અમે ઘરેથી ભણશું એક લેક્ચર. જે સારું એ તમારું. હા બોલો વેકેશનમાં આમ કરે કેમ? એલા ભાઈ તારે ગામડે નેટવર્ક નથી આવતું, વાડીયું બીવું જાય મજાનો, આંબા ઉપર જઈને બેસી જવાનું શાંતિથી. હું કેવું ભાઈ ભુજમાં
એટલે તમારે જેવી તમારી ચોઈસ, હું તમને 2 ઓપ્શન આપું છું. મને ડિસાઇડ કરીને કાલે ઋત્વિક સર આપણે નક્કી કરવાનું છે, કારણ કે એક લેક્ચર ત્યાં ઘટે છે. જો હું ફોર્સ એટલે નથી કરતો કારણ કે આ દિવસોમાં પાછું મેથ્સના લેક્ચર તો શરૂ જ હશે, તો એ લોકોને લોડ ન વધી જાય એટલા માટે મેથ્સના લેક્ચર શરૂ જ હશે. બાયોલોજી વાળાને લોડ ઓછો થઈ ગયો કે કલાક નહીં ભણવાનું, તો એને એડજસ્ટ થઈ જશે. મેથ્સ વાળાને એવી રીતને એડજસ્ટ નહીં થાય, બરાબર? એટલા માટે આપણે વિચારવાનો પોઈન્ટ છે. બાકી તો કઈ જ ડેટ કે આ સમયમાં તે આ સમયમાં હાલો ભાઈ કરીએ શરૂ. હા ભાઈ, રાજકોટ ગુરુકુળ બોલ ભાઈ. સર આપણે અત્યારે બાયોલોજીના લેક્ચર છે ને કેન્સલ થાય ત્યારે લઈ લઈએ, કેમ કે અમારે વેકેશન 7 મહિના પછી પડે છે. અચ્છા, વેકેશન 7 મહિના પછી પડે છે એમે? ઓ ભાઈ, ઉત્તરાયણમાં નહોતો ગયો તું? ઠીક, ઉત્તરાયણમાં નહોતા ગયા. ઓકે, કાંઈ વાંધો નહીં. તો આપણે 5th મે થી બાકી બધા પોતપોતાના વ્યૂઝ કાલ સુધીમાં આપી શકશે. મને ખબર જ છે બધાનો વ્યૂ એક જ થવાનો, સાહેબ વેકેશનમાં અમને અમારી રીતના મોજ કરવા દો. અત્યારે અમે જે થાય કરી લઈશું એમ, બરાબર? જે થાય, પોગી ગઈ ન પોગી ગઈ, વેકેશન અમને જીવા દો. કાંઈ વાંધો નહીં. વેકેશનમાં શું છે કે હું અમસ્ત તો ફરવા જવાનું, ઓલું મારે ત્યાંથી લાઈવ થવું પડે, બરાબર ને? કાંઈ વાંધો નહીં, જોશું, ચાલો, નો પ્રોબ્લેમ. ખાલી એક વિચાર આપ્યો છે એટલે આપણે 3 ચેપ્ટર પતી જાય અને આપણો સિલેબસ વ્યવસ્થિત પતે. પણ મારે પતી જાય એ જરૂરી નથી, તમારે વ્યવસ્થિત રીતે પતવા જોઈએ. પતાવવા માટે આપણે કઈ નથી પતાવવું.